પ્રતિભા ગ્રુપના વડા અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વડા એવા પ્રમોદભાઈનું આપણે સ્વાગત કરતા ગૌરવ અનુભવીએ છીએ. હું ચેમ્બરના બંને મિત્રોને વિનંતી કરીશ કે આપણા પોતિકા પરંતુ ટેક્સટાઇલ વિશેની ખૂબ ઊંડી સૂઝબૂઝ ધરાવતા એવા આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીનું આપ સન્માન કરો. શ્રી આજે મેન માઇલેજ અને મેન અવર્સની જે વાત કરી એમાં સી ફાળો એ આશીષભાઈનો રહ્યો છે. આપણી વચ્ચે આજના એક વક્તા શ્રી અશોકભાઈ ચોરવડિયા, જે અશોકભાઈ જીરાવાલાના નામથી વધારે પ્રચલિત છે, એવા ફોગવાના ડાયનેમિક પ્રેસિડેન્ટ અને SCCCI ના ગ્રુપ ચેરમેન શ્રી અશોકભાઈ જીરાવાલાનું આપણે સ્વાગત કરી આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે એમને આવકારીએ. ગાંધીનગર હોય કે દિલ્હી હોય, એક યુવાન રજૂઆત કરવા માટે તત્પર હોય અને એ છે આપણા યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રાજીવભાઈ કપાસિયાવાલા. આપણે એમનું પણ આવકારીએ, એમનું સ્વાગત કરીએ, એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરીએ અને એક તમામ મંચસ્થ મહાનુભાવો સાથે એક ફોટોગ્રાફ પણ આપણે લઈ લઈએ. આઈ એમ સોરી. ટેક્સટાઇલનું સૌથી મહત્વનું અંગ એટલે નિખિલભાઈએ કહ્યું તેમ કે લોકો સુધી કપડું પહોંચે અને સુરતની આ તમામ માર્કેટો જેમને માને છે, સાંભળે છે અને અનુસરે છે એવા શ્રી કૈલાસભાઈ હકીમનું આપણે સ્વાગત કરીએ અને એમને તમામ મહાનુભાવોને પોતાના સ્થાન પર ઉભા થવા માટે વિનંતી, જેથી એક આપણે સામૂહિક ફોટોગ્રાફ લઈ શકીએ. આપ સૌ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ આપણા ડાયનેમિક ઓનરરી સેક્રેટરી શ્રી નીરવ માંડેવાલાને, તેઓ આજની આ વાતને, આજના આ ઉપક્રમને આપણી આગળ સમજણ વ્યક્ત કરે. ટેક્સટાઇલ ક્ષેત્રે વિકાસની નવી દિશા, ગુજરાત સાથે ગતિશીલ ઉદ્યોગની વિશેષ કથા. મંચ પર ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ એવા નિખિલભાઈ મદ્રાસી, ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર એવા મૃણાલભાઈ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ આજના વક્તા એવા આશીષભાઈ, પ્રમોદભાઈ ચૌધરી, અશોકભાઈ જીરાવાલા, રાજીવભાઈ, કૈલાશભાઈ, ઉપસ્થિત સૌ ટેક્સટાઇલના મિત્રો. ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસી 2024 ટેક્સટાઇલ ઉદ્યોગને આર્થિક પ્રોત્સાહન આપે છે. આ નીતિ 10 થી 35% સુધી મૂડીની સહાય પ્રદાન કરે છે, રોજગાર અને તાલીમ માટે સહાય આપે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઊભી થશે, તેનો વિકાસ સાધી શકાય તે માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે. ત્યારે આજના વક્તાશ્રીઓ આપને ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીના સંદર્ભે વિસ્તૃત જાણકારી આપે. એના માટે ટેક્સટાઇલ પોલિસીનો GR આવતાના ગણતરીના દિવસોમાં જ ગુજરાતની અંદર સૌથી પહેલો ટેક્સટાઇલ પોલિસી સંદર્ભે કાર્યક્રમ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજના દિવસે મિત્રો રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આમંત્રિત વક્તાશ્રીઓ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પ્રમોદભાઈ ચૌધરી આ નવી પોલિસીથી પ્રોસેસર્સને શું મેળવશે તેના સંદર્ભે માહિતી આપશે. શ્રી આશીષભાઈ ગુજરાતી ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીની સમીક્ષા કરશે. ત્યારે અશોકભાઈ જીરાવાલા નવી પોલિસીથી વીવર્સને તથા વિવિંગ ઉદ્યોગને શું લાભ થશે તે અંગે માહિતી આપશે. આપના સૌના માનીતા એવા કૈલાશભાઈ હકીમ ટ્રેડર્સને આ પોલિસીથી શું લાભ થશે તે અંગે જણાવશે. અને એવા જ અમારા યુવાન મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ કપાસિયાવાલા સબસિડી અંગે આપ સૌને સમજ આપશે. જ્યારે આ કાર્યક્રમ ખૂબ ઊંડાણપૂર્વકનો આજનો આ કાર્યક્રમ આપણે નિખારવાના છે,
ત્યારે વધુ નહીં કહેતા ખાલી એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતની ધરા એ ટેક્સટાઇલની શોભા વધારી, ગુજરાતની ધરાએ ટેક્સટાઇલની શોભા વધારી, નવી નીતિ લાવી છે વસ્ત્ર ઉદ્યોગના ઉજ્જવળ સોપાન, વિકાસ પંથ પર તેજ સાથે આગળ વધે આ અભિયાન, ઉદ્યોગ અને પર્યાવરણને મિલાવ્યા હાથ, ઉદ્યોગ અને પર્યાવરણને મિલાવ્યા હાથ, હરિયાળી સાથે વધ્યો વેપાર ઉદ્યોગ અને ફર્યું રોજગાર અને ફર્યું રોજગાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ નીરવભાઈ. શબ્દો દ્વારા વધુ સમય ન લેતા સીધા મુદ્દા પર આવી અને આજના આપણા સૌથી પહેલા વક્તા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સટાઇલની સબસિડી બાબતમાં ઊંડી જેવો સમજ ધરાવે છે તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ કપાસિયાવાલાને આપણે સબસિડી અંગેની સમજ એ વિષય પર પોતાની વાત રજૂ કરવા માટે આમંત્રિત કરીએ. આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે કોમર્સના માનનીય ઇન્ચાર્જ પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ટ્રેઝરર શ્રી મૃણાલભાઈ શુક્લ, સેક્રેટરી શ્રી નીરવભાઈ માનલેવાલા, डिस्टिंग्विश्ड इंडस्ट्रियलिस्ट प्रमोद चौधरी जी, फोस्टा के अध्यक्ष श्री कैलाश भाई हकीम जी, फोगुआ के अध्यक्ष अशोक भाई जीरावाला जी, सभा गृह में उपस्थित सभी महाजन भाइयों, व्यापारी बंधुओं और मित्रों, सर जे हिसाबे આપણે સભાગૃહમાં ઉત્સાહ છે અને જે હિસાબે છેલ્લા 3-4 દિવસથી છાપામાં આપણે ન્યૂઝ વાંચી રહ્યા છે, જે હિસાબે ફોન અમારા રણકી રહ્યા છે, એ હિસાબે કહેવાની જરૂર નથી સાહેબ કે આપણે કેટલી તાક દોડે આ પોલિસીની રાહ જોતા હતા. અને કેમ નહીં હોય સાહેબ, કારણ કે ભારતનું 50% એમએમએ પ્રોડક્શન આપણે ગુજરાત કરે છે અને એમાં સુરતની હિસ્સેદારી 85 થી 90% છે. એટલે આ પોલિસીની સૌથી વધારે જરૂર તો સાહેબ આપણે સુરત વાળાને જ હોય. અને સાહેબ તમને જણાવી દઉં કે છેલ્લા 15 થી 20 વર્ષમાં ટોટલ ગુજરાતમાં જે પણ ક્લેમ થાય છે એની 85 to 90% ક્લેમ ખાલી સુરતમાંથી જ રજીસ્ટર થાય છે. આપણા માટે સાહેબ આ બહુ ગૌરવની વાતો છે and we should take proud of it. 2019 ની જ્યારે પોલિસી સમાપ્ત થવાની હતી અને નવી પોલિસી આવવાની હતી તો એ પહેલાથી જ આપણો રજૂઆતનો દોર ચાલુ થઈ ગયો હતો. પત્ર વ્યવહાર ચાલુ થયા હતા, ઈમેલો આપણે કરવાનું ચાલુ કર્યું, કેટલીય રૂબરૂ મુલાકાતો થઈ અને આખરે સાહેબ આપણી સરકારે આપણી આજીજી અને અરજી બંનેને માન આપીને એક સરસ મજાની બરાબર 9 મહિના પછી પોલિસીની ડિલિવરી કરી છે. હવે આ પોલિસી રૂપી બાળક કેટલું તંદુરસ્ત છે, કેટલું હુસ્તપુસ્ત છે સાહેબ, એ આપણે જોવું રહ્યું. Sir, so coming to the policy objectives is setting the tone for the policy. Basically they have set an objective of increasing investment, strengthening the textile chain, focus on garment, made up apparels, technical textile જેના પર ખૂબ મોટો ભાર મૂક્યો છે, focus on MSME and women empowerment, also development of PM Mitra Park. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે PM મિત્ર પાર્ક, એને સફળ કરવા માટે પણ આ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે. પોલિસીમાં તો સાહેબ જોગવાઈ થઈ ગઈ છે, PM મિત્ર પાર્ક કેટલું ડેવલપ થાય છે જોવું રહ્યું છે. 1 વર્ષ થઈ ગયું છે, SPV બની ગઈ છે, હજુ માસ્ટર ડેવલપર અપોઇન્ટ થયા નથી. આપણે આશા રાખીએ, ઓપ્ટિમિઝમ રાખીએ, આશા રાખીએ કે પોલિસીના આખરમાં 1-2 ક્લેમ PM મિત્રના પણ આપણે જોઈ શકીએ. પોલિસીનો પીરિયડ, the operative scheme of the policy shall be from the 1st October to 30th September. 1 अक्टूबर 2024 से लेकर 30 सितंबर 2029 तक का ये पॉलिसी का पीरियड दिया गया है, 5 साल का. पुरानी जो पॉलिसी है, पुरानी पॉलिसी को उन्होंने एक्सटेंड कर दिया 30/9 तक. जो पॉलिसी 31/12 को समाप्त हो गई थी, वो पॉलिसी को उन्होंने एक्सटेंड करके 30/9/2024 तक इसको एक्सटेंड कर दिया. So there is no blackout period for the sectors earlier covered. मेरा थोड़ा वर्ड ध्यान दीजिए, there is no blackout period for sectors earlier covered. जो पुरानी पॉलिसी में कवर थे उनके लिए कोई भी blackout period नहीं है. आपने
जो भी इन्वेस्टमेंट किया होगा वो सब इन्वेस्टमेंट या तो नई पॉलिसी में या पुरानी पॉलिसी में आपको बेनिफिट मिलेगा। इसके लिए इन्होंने थ्रेशोल्ड कर दिया है प्रोडक्शन को थ्रेशोल्ड रखा है। सो अगर आपका प्रोडक्शन 1/10/2024 के बाद कमेंस हुआ है, यू विल एलिजिबल फॉर द न्यू पॉलिसी। और अगर आपका प्रोडक्शन 1/10 से पहले चालू हुआ गया है तो यू विल एलिजिबल फॉर द प्रीवियस पॉलिसी। जो प्रीवियस टेक्सटाइल पॉलिसी थी उसमें आपको 3 रुपया या 2 रुपया पावर टैरिफ सब्सिडी और 6% इंटरेस्ट सब्सिडी जिसका लाभ मिलता था उससे आपको लाभ मिलना रहेगा। बट ऑल द इन्वेस्टमेंट फ्रॉम 1/1/24 to 30/9 आर एलिजिबल फॉर कैपिटल एंड इन्वेस्टमेंट सब्सिडी। इस बार इन्होंने हमारे लगातार कहने के बाद हमारे प्रेसिडेंसी आशीष भाई ने बहुत प्रयत्न किए हैं। अधिकारी श्री को हमने हमेशा बोला था कि ब्लैकआउट क्रिएट नहीं होना चाहिए, बार बार बोला था, बार बार दोहराया था। लास्ट टाइम हम लोग जब अशोक भाई के साथ गए तब भी सीएम साहब को बताया था कि सर प्लीज इंश्योर दैट देयर विल बी नो ब्लैकआउट पीरियड, एंड रियली दिस टाइम दे हैव टेकन केयर। और ट्रांजिशनल प्रोविजन भी उन्होंने बहुत ही अच्छी तरह डिजाइन किए गए हैं। सो हर बार जो पॉलिसी में एनोमली होती है, आई एम श्योर कि इस बार कोई एनोमली नहीं रहेगी, एंड दे हैव वेरी वेल डिजाइन द ट्रांजिशनल प्रोविजन आल्सो। यूनिफॉर्म पॉलिसी है, ये बहुत टाइम बाद एकमात्र ऐसी पॉलिसी है ये जो आपको एमएसएमई और लार्ज एंटरप्राइज दोनों के लिए काम करेगी। चाहे आपका इन्वेस्टमेंट 1 करोड़ का हो या 100, 150, 200 करोड़ का हो, ये आपको एक ही पॉलिसी है। पहले क्या होता था, 2015 की जो पॉलिसी थी वो एमएसएमई के लिए थी। आत्मनिर्भर में जो पॉलिसी है वो एक एमएसएमई के लिए अलग पॉलिसी है, एक लार्ज के लिए अलग है, एक अल्ट्रा लार्ज के लिए अलग है। ये पॉलिसी में ऐसा नहीं किया गया है। ये पॉलिसी में है आपको चाहे एमएसएमई हो चाहे लार्ज हो, इट इज एन यूनिफॉर्म पॉलिसी। जो बेनिफिट है सबके लिए बराबर है। पॉलिसी के तहत नया एंटरप्राइज हो या पुराना एंटरप्राइज हो, दोनों को बेनिफिट मिलेगा। पुराना एंटरप्राइज इफ इट्स कैरिंग आउट एक्सपांशन, डाइवर्सिफिकेशन, मॉडिफिकेशन, सबको बेनिफिट मिलेगा। ये पूरी पॉलिसी में उन्होंने इंसेंटिव्स को 2 पार्ट में डिवाइड किया गया बेस्ड ऑन द एक्टिविटीज। देयर आर 2 डिफरेंट एक्टिविटीज व्हिच आर डिफाइंड अंडर दिस पॉलिसी। और पूरे एक्टिविटी को जो ऑब्जेक्टिव्स में अपन ने देखा था, दे हैव स्ट्रेस ऑन द ऑब्जेक्टिव ऑफ गारमेंट अपैरल मेड अप। टेक्निकल टेक्सटाइल में उन्होंने ऑब्जेक्टिव में लिखा है, तो उसी को चलते दे हैव पुट एंड स्ट्रेस ऑन दिस एक्टिविटी। और एक्टिविटी 1 व्हिच क्वालिफाइज फॉर गारमेंट अपैरल मेड अप टेक्निकल टेक्सटाइल्स को एक्टिविटी 1 व्हिच इज ज्यादा बेनिफिट है वहां पे, और एक्टिविटी 2 व्हिच कवर्स ऑलमोस्ट रेस्ट ऑफ ऑल द एक्टिविटीज, चाहे वीविंग हो गया, निटिंग हो गया, डाइंग एंड प्रोसेसिंग हो गया, आपका एम्ब्रॉयडरी हो गया, आपका एमएमएफ मैन्युफैक्चर फॉर पॉलिस्टर स्टेपल यार्न एंड विस्को स्टेपल यार्न इज आल्सो कवर्ड अंडर दिस एक्टिविटी। एक्टिविटी 1 में बेनिफिट ज्यादा है, एक्टिविटी 2 में रिलेटिवली बेनिफिट्स कम है। गारमेंट को इन्होंने गारमेंट अपैरल और मेडअप्स को बहुत सिंपल तरीके से उन्होंने डिफाइन किया है। उन्होंने बताया कि गारमेंट्स अपैरल और मेडअप वो कपड़ा है जिसको 2 जगह से सिलाई किया गया विद द हेल्प ऑफ सुइंग मशीन। ये डेफिनेशन उन्होंने किया है। आई थिंक द टेक्निकल पर्सन यहाँ पे अशोक भाई, प्रमोद जी, कैलाश जी और आशीष भाई इसको ज्यादा एलोबोरेट कर पाएंगे, बिकॉज दिस इज द डेफिनेशन, दो सिंपल, it may open a scope of lot of litigations, but I think we need a clarification from these technical persons. टेक्निकल टेक्सटाइल को उन्होंने क्या किया है कि जो गवर्नमेंट ऑफ इंडिया ने 12 सेगमेंट्स को नोटिफाई किया है, तो गवर्नमेंट ऑफ इंडिया ने जो 12 सेगमेंट्स को नोटिफाई किया है उन्होंने डायरेक्टली उधर से एडप्ट कर लिया है कि भाई ये सेक्टर्स टेक्निकल टेक्सटाइल है। फॉर एग्जांपल मोबीटेक हो गया, अपना जियोटेक हो गया जो रोड बनाने के लिए काम आता है, लैंडस्लाइड के लिए काम आता है। तो ये सब सेक्टर्स व्हिच इज ऑलरेडी आइडेंटिफाइड बाय द textile ministry, they have already directly adapted from it, and that falls within the definition of the technical textile. Ineligible sectors, ginning, spinning of cotton and synthetic filament yarn, ये दोनों एक्टिविटी is out of the scope of this policy. ये एक्टिविटी में कोई सब्सिडी नहीं है। Further, what they have done is कि उन्होंने पूरे गुजरात के सब तालुका को कैटेगराइजेशन कर दिया। They have divided all the talukas in category 1, category 2, category 3, जो लीस्ट डेवलप्ड है इंडस्ट्रियली।
जो लीस्ट डेवलप है इंडस्ट्रियली उसको कैटेगरी 1 में डाल दिया, जो थोड़े डेवलप है उसको कैटेगरी 2 में कर दिया, और जो डेवलप है दोज आर ऑल फॉलोइंग विद इन द कैटेगरी 3। एंड जो बेनिफिट्स भी है, एक्टिविटी के हिसाब से बेनिफिट है और तालुका के कैटेगराइजेशन के हिसाब से बेनिफिट है। इस चार्ट में मैंने अपने जो काम में आने वाले गुजरात की सूरत की पेरिफेरी में जितने भी तालुकाज है उसको यहाँ पे अंकित किया गया है। एंड विसिनिटी में उमरपाड़ा एंड महुआ will fall under category 1, बारडोली एंड मांडवी will fall under category 2, rest all will fall within the category 3। सो प्रैक्टिकली आपको बताऊं तो आपका पलसाना से लेके कोसंबा, इच्छापुर से लेके सायन, ये सारा चीज कैटेगरी 3 में आएगा, यहाँ पे बेनिफिट्स रिलेटिवली बाकी दो तालुका से कम है। सो जो इंडस्ट्रियली डेवलप एरिया है सूरत के आजू बाजू, दिस आर ऑल फॉलोइंग विद इन द कैटेगरी 3। सब्सिडीज भी उन्होंने अकॉर्डिंगली डिवाइस किया है। ये अब सब्सिडी चार्ट है। ये स्कीम में क्या क्या सब्सिडी है। सो फर्स्ट देयर इज अ कैपिटल सब्सिडी, सेकंड देयर इज एन इंटरेस्ट सब्सिडी, तीसरा पावर टैरिफ सब्सिडी, एंड फोर्थ पेरोल असिस्टेंस, जो इस बार इन्होंने नया इंट्रोड्यूस किया, पेरोल असिस्टेंस फॉर स्मॉलर इंडस्ट्रीज एज वेल। तो सर इसमें देखते हैं कैपिटल सब्सिडी अगर आप कैटेगरी 1 में लेते हो और पीएम मित्र पार्क विच इज अ प्रपोज पीएम मित्र पार्क वहां पे लेते हो तो यू हैव एन 35% कैपिटल सब्सिडी, 35% ऑफ EFCI। EFCI इज फिक्स कैपिटल इन्वेस्टमेंट, उसका डेफिनेशन बाद में देखते हैं, बट यू आर एलिजिबल फॉर 35% ऑफ द EFCI। कैप देखिए सर, कैप इज वेरी इंपॉर्टेंट। 100 करोड़ का कैप है, 100 करोड़ का कैप है। एक फाइल में आप 100 करोड़ तक का सब्सिडी ले सकते हो। सो दैट आई सेड कि बड़े प्रोजेक्ट हो या छोटे प्रोजेक्ट हो सबको मिलेगा, और आपको स्प्लिट करने का जरूरत नहीं था। 2015 की पॉलिसी में अपन क्या करते थे, 4 करोड़ का प्रोजेक्ट हो तो 4 फाइल में बाइफरकेट कर दिया ताकि सब्सिडी मैक्सिमाइजेशन। बट लुकिंग टू द जीएसटी आल्सो नहीं करना चाहिए, सरकार को भी समझ में आ गया। 100 करोड़ का कैप रख दिया। आप एक फाइल में 285 करोड़ का प्रोजेक्ट करो, 35% के हिसाब से आपको पूरा सब्सिडी मिलेगा। सो कैप इज वेरी इंपॉर्टेंट। कैटेगरी 2 हो तो 30% सब्सिडी मिलेगा, कैटेगरी 3 हो तो 20% सब्सिडी मिलेगा। दूसरा एक बहुत ही ग्लेरिंग पॉइंट है दैट सब्सिडी यहाँ पे इज ऑन कैपिटल इन्वेस्टमेंट। जो पुरानी स्कीम थी 2015 की, वहां पे टर्म लोन के ऊपर सब्सिडी मिलता था। यहाँ पे आपको जो सब्सिडी मिल रहा है वो कैपिटल इन्वेस्टमेंट पे है। तो आप चाहे लोन 75% लो, 55% लो या 85% लो, आपको सब्सिडी पूरा मिलेगा बिकॉज सब्सिडी इज ऑन द इन्वेस्टमेंट पोर्शन। Then coming to the interest subsidy. Interest subsidy is 7% of the term loan in case of category 1, category 2 7%, category 3 it is 5%. But यहाँ पे एक रिस्ट्रिक्शन लगा दिया गया है। 7% of the term loan है, but वहां पे एक कैप लगा दिया गया है which is 3% of the EFCI। मतलब आपके इन्वेस्टमेंट का 3% ही केवल आपको सब्सिडी ले पाओगे। एक एग्जांपल आपको बताऊं तो आपने एक छोटा सा एग्जांपल लेते हैं। अगर फर्स्ट कर लो आपने 1.5 करोड़ का प्रोजेक्ट लगा दिया, आपने 1.5 करोड़ का प्रोजेक्ट लगा दिया, 1 करोड़ का टर्म लोन लिया, तो इंटरेस्ट आपका 10% है, तो 10% इंटरेस्ट के हिसाब से आपका ब्याज लग गया साल में 10 लाख रुपया। तो 10 लाख के हिसाब से आपका 7% अगर सब्सिडी हो तो 7% 7 लाख रुपया आपको मिलना चाहिए, जो पुरानी स्कीमों में अपने को मिला करता था। बट यहाँ पे बिकॉज कैप 3% ऑफ द EFCI है, सो 3% ऑफ द 1.5 करोड़ करना पड़ेगा, तो आपका कैप हो जाएगा 4.5 लाख रुपया। तो 7 लाख की जगह पे जो पुरानी स्कीम में मिलता था उसकी जगह पे आपको 4.5 लाख रुपया मिलेगा। सिमिलरली अगर कैटेगरी 2 में हो तो 3.5 लाख, 3 करोड़ 70 लाख, एंड अगर 3 में हो तो 3 लाख रुपया आपको मिलेगा। दिस इज पर ईयर। और जो लैप्स पोर्शन हो गया वो लैप्स हो गया, वो आप कैरी फॉरवर्ड नहीं कर सकते। सेकेंडली ये इसको कंपेयर करें अगर आपने 2015 की पॉलिसी से, तो पॉलिसी में उधर 25 लाख पर एनम का कैप था। टेक्सटाइल पॉलिसी की बात करो, टेक्सटाइल पॉलिसी में 20 करोड़ का कैप था पर एनम, बट यहाँ पे कैप जो है 7% भले लिखा है, बट इट इज रिस्ट्रिक्टेड टू द परसेंटेज ऑफ द EFCI। सेकेंडली देन देयर इज अ पावर टैरिफ सब्सिडी, 1 रुपी पर यूनिट, कोई कैप नहीं है, 5 साल तक मिलेगा आपको। पेरोल असिस्टेंट विच इज द फर्स्ट टाइम, 5,000 रुपया फीमेल वर्कर अगर हो, एंड इफ यू आर इनटू गारमेंटिंग मेड-अप्स एंड अपैरल 5,000 रुपया, एंड मेल वर्कर हो 4,000। सर ये बहुत बड़ी अमाउंट है,
बिकॉज अगर आप 10 वर्कर भी लेते हो 50,000 रुपया 10 into 5,000 50,000 फॉर 60 months 30 लाख रुपया हो गया। बड़ी अमाउंट है, बड़े प्रोजेक्ट्स में ये मल्टीप्लाई होता जाएगा। सो दिस इज अगेन अ वेरी गुड सब्सिडी एंड आई थिंक जो अपैरल्स और टेक्निकल टेक्सटाइल्स है उनके लिए एक्टिविटी 1 के लिए पर्याप्त सब्सिडी दी गई है, चाहे पावर टैरिफ हो, चाहे पेरोल असिस्टेंस हो, कैपिटल हो या इंटरेस्ट हो। नाउ कमिंग टू द कैटेगरी 7, कैटेगरी 2 which includes weaving, preparatory, processing, texturizing and MMF cleaning. तो एक्टिविटी 2 में 20%, कैटेगरी 1 में हो तो 20%, कैटेगरी 1 एंड पीएम मित्रा पाक इज 20%, कैटेगरी 2 इज 18%, कैटेगरी 3 इज 10%। सो अकॉर्डिंगली प्रोजेक्ट कॉस्ट और कैप 50 करोड़ है, 50 करोड़ 40 करोड़ है। तो कैटेगरी 1 में 250 करोड़ तक का प्रोजेक्ट लगा सकते हो, कैटेगरी 2 में 277 करोड़ तक का प्रोजेक्ट एक ही फाइल में हो सकता है, कैटेगरी 3 में 400 करोड़ तक का प्रोजेक्ट एक ही फाइल में विदाउट स्प्लिटिंग द फाइल एंड यू विल एलिजिबल फॉर द फुल सब्सिडी। इंटरेस्ट सब्सिडी 7% ऑफ द टर्म लोन 7 साल तक कैटेगरी 1 और पीएम मित्रा पार्क में, कैटेगरी 2 7% 7 इयर्स के लिए, कैटेगरी 3 जहां पे अपन लोग बैठे हैं कैटेगरी 3 व्हिच इज एलिजिबल टू ऑल ऑफ अस मोस्टली, वहां पे 5% सब्सिडी है 5 साल तक एंड इट इज रिस्ट्रिक्टेड टू द 2% ऑफ ईएफसीआई। पावर टैरिफ सब्सिडी कोई लिमिट नहीं है, 1 पर यूनिट, देयर इज नो कैप। यहाँ पे पेरोल सब्सिडी नहीं है, कैटेगरी एक्टिविटी 2 में नहीं है, सो पेरोल सब्सिडी इज ओनली फॉर द एक्टिविटी 1। हमने जो बात किया ईएफसीआई का, तो व्हाट इज ईएफसीआई? सो ईएफसीआई इंक्लूड्स, ईएफसीआई इज बिल्डिंग एंड प्लांट एंड मशीनरी। बिल्डिंग में भी क्या क्या आएगा? तो बिल्डिंग में न्यू मशीन, ओनली न्यू मशीन व्हिच इज अनयूज्ड इज कवर्ड। अगर आप पुरानी मशीन एक्वायर, पुरानी बिल्डिंग एक्वायर करोगे तो इट इज नॉट एलिजिबल, ओनली न्यू कंस्ट्रक्टेड अनयूज्ड बिल्डिंग इज एलिजिबल अंडर दिस स्कीम। डॉर्मिटरी फैसिलिटी बनाते हो आप फॉर वर्कर्स एंड इंडस्ट्रियल स्टाफ, इट इज कवर्ड। कमिंग टू द प्लांट सेकंड पोर्शन, दैट इज प्लांट एंड मशीनरी। एलिजिबल कॉस्ट में एक तो बिल्डिंग अपन ने देख लिया, नाउ प्लांट एंड मशीनरी। प्लांट एंड मशीनरी का इन्होंने डेफिनेशन बहुत वाइड कर दिया है, दे हैव कवर्ड ऑलमोस्ट एवरीथिंग। प्लांट एंड मशीनरी इंक्लूड्स डाइस, मोल्ड्स, कॉस्ट ऑफ ट्रांसपोर्टेशन, फाउंडेशन, इरेक्शन, इंस्टॉलेशन, इलेक्ट्रिफिकेशन, ये सब चीज उन्होंने कवर कर दिया। सो प्लांट एंड डेफिनेशन इट आई थिंक कवर्स, कोई एनोमली रहेगी, कोई डिस्प्यूट नहीं रहेगा, इट हैज परफेक्टली एंड कैटेगोरिकली एलैबोरेटेड। इट इंक्लूड्स, सर माइंड द वर्ड, इट इंक्लूड्स, ये इसको बाद में डिस्कस करेंगे, इंक्लूड्स प्लांट फॉर पावर जनरेशन थ्रू रिन्यूएबल एनर्जी। अगर आप सोलर प्लांट भी लगा रहे हो आपके प्लांट एंड मशीनरी के साथ, तो आपको सब्सिडी उसी पे भी मिलेगा एंड सोलर प्लांट इज आल्सो एलिजिबल फॉर 10% कैपिटल सब्सिडी आल्सो अलोंग विद द इंटरेस्ट सब्सिडी। पुरानी मशीन अगर आप इंपोर्ट करते हो, इंपोर्टेड पुरानी मशीन, इंडिजीनियस पुरानी मशीन नहीं चलेगी। अगर आप इंपोर्टेड मशीनरी करते हो which has a life which is only used for 10 years और उसका रेसिडुअल लाइफ 10 साल से ज्यादा है, तो इंपोर्टेड मशीनरी इज आल्सो एलिजिबल अंडर दिस स्कीम और उसी पे भी आपको 10% सब्सिडी मिलेगा। कंडीशंस क्या है इंटरेस्ट सब्सिडी की? जो जैसे अपन ने देखा अलग अलग कैटेगरी में 8 साल के लिए, 7 साल के लिए, 6 साल के लिए आपने सब्सिडी मिलेगी। एक्टिविटी 2 होगी तो 7 और 5 साल के मिलेगी। Interest subsidy, as we have already discussed, it will be restricted to the percentage of the eligible cost of fixed assets. Interest subsidy आप जो eligible cost है उस पे जो लोन लिया गया है उसी पे आपको मिलेगी। नॉन एलिजिबल कॉस्ट मतलब आपने गुडविल के लिए खर्च कर दिया, पेटेंट के लिए खर्च किया, which is not eligible, तो वहां पे जो टर्म लोन का कंपोनेंट है उस जगह, उस पोर्शन पे जो ब्याज लगा है उस पे आपको इंटरेस्ट सब्सिडी नहीं मिलेगा। इंटरेस्ट सब्सिडी तभी मिलेगा अगर आपने नेशनलाइज्ड बैंक, कोऑपरेटिव बैंक, प्राइवेट बैंक से लिया है, मतलब एनबीएफसी से अगर लोन लिया है तो आपको इंटरेस्ट सब्सिडी एलिजिबल नहीं है, कैपिटल सब्सिडी भी एलिजिबल नहीं है। खैर अभी तो टफ का कोई सब्सिडी नहीं है, इंटरेस्ट सब्सिडी गुजरात गवर्नमेंट के अलावा नहीं है, मगर सो मिनिमम 2% तो कंडीशन रिडंडेंट है। अगर कोई दूसरा सब्सिडी आएगा तो मिनिमम 2% अपने को बेयर करना रहेगा। अगेन ये ट्रांजिशनल प्रोविजन है कि 1/1/24 के बाद जितना भी खर्चा हुआ है 1/10 तक, तो आपको उस पे सब्सिडी मिलेगा।
द कैपिटल सब्सिडी एक इंपॉर्टेंट चीज, जो भी कैपिटल सब्सिडी 10% दैट इज डिवाइडेड इनटू इक्वल 5 इंस्टॉलमेंट्स। आपको एक गो में नहीं मिलेगा, जो पुराने में मिलता था 2015 में एक गो में आपको नहीं मिलेगा। योर इंटरेस्ट, योर कैपिटल सब्सिडी विल बी रिसीव्ड इन 5 इक्वल इंस्टॉलमेंट्स। कैपिटल सब्सिडी अगेन क्रेडिट लिंक है, अगर आप लोन लोगे तो ही आपको सब्सिडी मिलेगी। इंडस्ट्रियल यूनिट्स एलिजिबल फॉर कैपिटल सब्सिडी, अगर एक साल रीइंबर्समेंट का केस है तो आपका टर्म लोन एक साल के अंदर सैंक्शन होना चाहिए, तभी आप विल बी एलिजिबल फॉर दिस सब्सिडी। पावर टैक्स सब्सिडी आपको 5 साल के लिए मिलेगा फ्रॉम द डेट ऑफ कमेंसमेंट ऑफ द प्रोडक्शन। एंटरप्राइज जो डिस्कॉम से ले रहे हो, मतलब आपने डीजीवीसीएल से लिया, यूजीवीसीएल से लिया, पीजीवीएल से लिया, टोरेंट से ले लिया, आपने पावर परचेस किया तो आपको 1 रुपया मिलेगा। उसके साथ साथ रिन्यूएबल एनर्जी आपने थर्ड पार्टी ओपन एक्सेस सिस्टम से लिया, ओनली फॉर द रिन्यूएबल एनर्जी ओपन एक्सेस सिस्टम से परचेस किया तो आपको सब्सिडी मिलेगा। किसी ने ग्राउंड माउंटेड डाल दिया या विंडमिल डाली है, आपने उसे पावर परचेस कर लिया तो उसी पे भी आपको 1 रुपया सब्सिडी मिलेगा। आपका जो पावर कनेक्शन है वो आपके खुद के नाम पे होना चाहिए, इट इज मस्ट, इट इज अ प्राइमरी कंडीशन। अगर आप एक्सपेंशन भी कर रहे हो तो आपको सब मीटर लगाना पड़ेगा, तो ही आपको सब्सिडी का बेनिफिट मिलेगा। पेरोल असिस्टेंस, आई एम जस्ट कीपिंग टू बिकॉज़ पॉसिबिलिटी ऑफ द टाइम। पेरोल असिस्टेंस आपको 5 साल तक मिलेगा फ्रॉम द डेट ऑफ प्रोडक्शन। और जो ईपीएफ रजिस्टर्ड है, अगेन वेरी प्राइमरी कंडीशन, प्री रिक्विजिट है, ईपीएफ में जितने भी वर्कर्स रजिस्टर्ड है उसी पे पीएफ आपको पेरोल सब्सिडी मिलेगा। सो कंप्लायंस इज मस्ट फॉर अवेलिंग द पेरोल असिस्टेंस। और इसी दौरान अगर आपने स्टेट गवर्नमेंट या सेंट्रल गवर्नमेंट का कोई भी स्कीम जिसमें आपको पीएफ रिइंबर्समेंट मिलता है, अगर उसका बेनिफिट ले लिया है तो उस पोर्शन के लिए आपको नहीं मिलेगी सब्सिडी, बाकी के लिए अगेन यू विल एलिजिबल। ये हो गया पॉजिटिव पॉइंट्स। एक दो इश्यू जैसे है ये पॉलिसी में, एक इश्यू ऐसा है जो उन्होंने डाल दिया कैटेगरी 3 पैरा 3.7 में, तालुका के कैटेगराइजेशन के नीचे उन्होंने लिखा है कि एनी इंडस्ट्रियल अंडरटेकिंग लोकेटेड विद इन द लिमिट ऑफ म्युनिसिपल कॉर्पोरेशन विल नॉट बी एलिजिबल फॉर द इंसेंटिव्स अंडर द पॉलिसी। मतलब म्युनिसिपल लिमिट्स में जो भी यूनिट्स आ रहे हैं ये सारे पॉलिसी के बाहर हो जाएंगे। मतलब सर आपको ये तो हो गया आपका उदना वाला सब हो गया, यहाँ पे इच्छापुर तक हो गया, साइन में अंजलि के कुछ पोर्शन हो गए, लसकाना हो गया, तो ये सारे जो क्लस्टर्स है, जो डेवलप क्लस्टर्स है, दैट ऑल विल बी आउट ऑफ द परव्यू ऑफ दिस पॉलिसी। एंड ये फोरम से मैं वाइस प्रेसिडेंट आशीष सर फोगवा से, पोस्टा से, सबसे प्रोसेसर एसोसिएशन से रिक्वेस्ट करता हूँ कि सर इसको तो वी हैव टू प्रोटेस्ट इमीडिएटली एंड वी हैव टू गेट इट deleted from this, because यहाँ पे तो almost 60% of the cases would be out of the policy, तो इसको तो निकालना पड़ेगा सर। दूसरा सर इश्यू है whether implementation of solar plant eligible for capital subsidy। खाली अगर आप सोलर प्लांट लगाते हो, only solar plant, then it will not be eligible for the subsidy because वो एक्टिविटी में ही क्लासीफाई नहीं होगा। मैंने उधर बोला था includes, plant and machinery includes, अकेला सोलर नहीं है। और खाली सोलर प्लांट करोगे तो वो एक्टिविटी ना 1 में आता है ना 2 में आता है, सो इट विल नॉट बी कवर अंडर दिस सब्सिडी। एंड अगेन स्कीम में टर्म लोन के लिए आपको लिखा गया है कि आपको लोन लेना, कैपिटल सब्सिडी के लिए लिखा गया है कि आपको लोन लेना जरूरी है, इंटरेस्ट सब्सिडी के लिए लिखा गया है कि आपको टर्म लोन लेना जरूरी है, पेरोल के लिए और पावर सब्सिडी के लिए कहीं पे भी नहीं लिखा है कि इट इज एन कैपिटल लिंक। Of course, we will have to wait for detailed guidelines, but prima facie reading of the GR says that it is not required। वो आप क्रेडिट लिंक नहीं है, बिना उसके भी आप ले सकते हो। Thank you। Thank you very much રાજુભાઈ। એક સરસ મજાની શરૂઆત ઓપનરે કરવાની હોય એવી મજાની ધુરંધર શરૂઆત એમણે કરી હળવી શૈલીમાં યશસ્વી જયસ્વાલની જેમ। હું રોહિત શર્મા એટલા માટે રિક્વેસ્ટ કે યુવાનની વાત કરું છું। હવે પછીના વક્તા થોડી બે વાતનું કરી દઉં કે હું તમામ વક્તાઓને વિનંતી કરીશ કે સમયની મર્યાદામાં રહેવાનું છે, એટલે આપ મંચસ્થ મહાનુભાવોના નામ ધારો કે ન બોલો તો ચાલી પણ શકે। એક એ વાત હતી। અને ક્વેશ્ચન આન્સર આપણે અંતમાં રાખ્યું છે કે 4 5 વક્તાઓની વાત થઈ જાય પછી આપના પ્રશ્નો ત્યાં લગી જાળવી રાખજો।
હવે પછીના વક્તાને કોઈ પરિચયની જરૂરત નથી, કારણ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું અને મોટું નામ છે અને વર્ષોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જેઓ નજીકથી જાણે છે, સમજે છે અને આપણને સમજાવી શકે. તો આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે આપણે આમંત્રિત કરીએ શ્રી પ્રમોદભાઈ ચૌધરી, જેઓ વાત કરશે પ્રોસેસર શું મેળવશે. आपने काफी हमारा बर्डन हल्का कर दिया। सबसे पहले तो राजेश भाई हमारे चार्टर्ड अकाउंटेंट ने कि इतनी अच्छी तरीके से इन्होंने सब्सिडी के बारे में, पॉलिसी के बारे में बताया। मुझे लगता है कि इतना अभ्यास तो बनाने वाले ने नहीं किया हुआ। तो मैं सबसे पहले आपका अभिवादन करता हूँ, धन्यवाद देता हूँ। और मंच पर उपस्थित हमारे चैम्बर ऑफ कॉमर्स और टेक्सटाइल इंडस्ट्रीज के आगेवानों और इतनी अच्छी संख्या में उपस्थित हमारे श्रोतागण, टेक्सटाइल इंडस्ट्री से जुड़े हुए, विभिन्न क्षेत्रों से टेक्सटाइल से जुड़े हुए हमारे व्यापारी भाई, आप लोगों की समय पे उपस्थिति, इतनी संख्या में उपस्थिति देखकर ऐसा लगता है कि हमारी टेक्सटाइल इंडस्ट्री का भविष्य उज्जवल है। मेरा यह मानना है कि जैसे मुझे प्रोसेस इंडस्ट्री से रिप्रेजेंट करने को कहा है, लेकिन मैं पूरी टेक्सटाइल चेन को रिप्रेजेंट करता हूँ और पूरी टेक्सटाइल की विभिन्न पॉलिस्टर, नायलॉन, लिनेन, डेनिम, डाइज एंड केमिकल्स, इन सभी क्षेत्रों में इंडस्ट्रीज को हम रिप्रेजेंट करते हैं। आप सभी जानते हैं कि टेक्सटाइल जो है एग्रीकल्चर के बाद में हमारे हिंदुस्तान की सबसे बड़ी मेन एम्प्लॉयमेंट जनरेट करने वाली इंडस्ट्री है और उसके बाद में सबसे ज्यादा रेवेन्यू भी टेक्सटाइल्स में है और हिंदुस्तान का एक्सपोर्ट भी सबसे ज्यादा टेक्सटाइल में है। तो टेक्सटाइल इंडस्ट्री को हम नेग्लेक्ट नहीं कर सकते। टेक्सटाइल इंडस्ट्री हमारे पूरे इकोसिस्टम में और हमारी जीडीपी में बहुत इंपॉर्टेंट रोल पैदा करता है। मैंने उसकी भूमिका को हम नकार नहीं सकते। 2047 में जो हमारा एक सपना है कि विकसित भारत, तो उसमें टेक्सटाइल इंडस्ट्री का रोल बड़ा इंपॉर्टेंट है और टेक्सटाइल इंडस्ट्री का महत्व समझते हैं सभी स्टेट गवर्नमेंट ने टेक्सटाइल्स को काफी इंपॉर्टेंस दी है और सब बहुत अच्छी अच्छी पॉलिसीज लेके आए हैं। गुजरात गवर्नमेंट ने लेट की, लेकिन संभावनाओं से अच्छी पॉलिसी लेकर आए। उसमें हमारी टेक्सटाइल इंडस्ट्री, चैम्बर ऑफ कॉमर्स, प्रोसेसर्स एसोसिएशन, फोस्टा, फोगवा, सभी ने बहुत अच्छा रिप्रेजेंटेशन किया। काफी बार हम विभिन्न मंचों पे मंत्री से, सेक्रेटरी से, सीएम से, सभी से मिले और कुल मिला के नतीजा अच्छा मिला। इसलिए मैं आप सबकी तरफ से, पूरी टेक्सटाइल इंडस्ट्री की तरफ से उनको साधुवाद देता हूँ, धन्यवाद देता हूँ, अभिवादन करता हूँ। प्रोसेसिंग इंडस्ट्री, जिसकी सब्सिडी के बारे में तो बात करने की जरूरत नहीं है, लेकिन जो प्रोसेसिंग इंडस्ट्री, अगर हम सूरत की बात करें तो जो पॉलिसी आई है उसमें कहीं भी एलिजिबल है ही नहीं। प्रोसेसिंग इंडस्ट्री के लिए सबसे इंपॉर्टेंट है कॉमन इफ्लुएंट ट्रीटमेंट प्लांट होना, सीटीपी, क्योंकि वाटर कंज्यूमिंग इंडस्ट्री है और वाटर पॉल्यूशन इंडस्ट्री, वो उसी इलाके में हो सकती है जहाँ पे सीटीपी है। और सीटीपी जो है यहाँ पे सूरत में, पांडेसरा में है, सचिन में है, करोगरा में है, पलसाना में है और कहीं सीटीपी है नहीं, तो ये इंडस्ट्री यहीं आ सकती है। पांडेसरा, पलसाना, ये दोनों म्युनिसिपल कॉर्पोरेशन की लिमिट में है। तो जैसा हमारे सीए साहब ने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन को तो उसमें इंक्लूड ही नहीं किया है, तो यहाँ दो जगह प्रोसेसिंग इंडस्ट्री की संभावना खत्म हो गई। उसके बाद में न्यू पलसाना इको टेक्सटाइल पार्क आता है कि यहाँ पे
एक पिछले 2 साल से एक नया जिया गवर्नमेंट का आया कि उसको रेजिडेंशियल जोन डिक्लेयर किया। तो कड़ोदरा 4 रास्ता से लेके पलसाना 4 रास्ता तक कोई भी इंडस्ट्री वहाँ पे नहीं आ नहीं सकती। तो वहाँ पे भी प्रोसेसिंग की नई इंडस्ट्री आने की संभावना नहीं के बराबर है। कड़ोदरा या हम लोग पलसाना इनोरो वहाँ पे ऑलरेडी काफी इंडस्ट्रीज आ चुकी हैं, वहाँ पे थोड़ी संभावना है, लेकिन वो ऑलरेडी जो सीटीपी की क्षमता वहाँ पे कंप्लीट हो चुकी है। तो प्रोसेसिंग इंडस्ट्रीज के लिए हमें क्या तो मित्रा पार्क बचा है हमारे लिए एक्सपेंशन करने के लिए, जिसकी अभी उसमें काफी काम बाकी है, क्योंकि मास्टर डेवलपर का भी सिलेक्शन होना है, डेवलप करना है, अलॉटमेंट होना है, बेसिक इंफ्रास्ट्रक्चर वहाँ पे डेवलप करनी है। जो हमारा पुराना अनुभव है कि कोई भी एक इंडस्ट्रियल स्टेट को डेवलप करने के लिए 4 से 5 साल तो लग ही जाते हैं कि वहाँ पे इंडस्ट्री जाने के। तो मैं चैम्बर ऑफ कॉमर्स के माध्यम से सरकार से रजुआत करना चाहूँगा कि हम प्रोसेसिंग इंडस्ट्री को अगर आगे बढ़ाना चाहते हैं तो हमें इस जो इन्होंने म्युनिसिपल कॉर्पोरेशन और ये सब बंदिश लगाई है, इससे हमें दूर करेंगे तो यहाँ पे प्रोसेसिंग इंडस्ट्री का आने की संभावना थोड़ी कम लगती है। प्रोसेसिंग इंडस्ट्री के बारे में मैं बताऊं आपको कि जो सबसे महत्वपूर्ण कड़ी इस पूरे चेन के अंदर में यार्न मैन्युफैक्चरिंग से लेके गारमेंट तक सबसे इंपॉर्टेंट रोल जो है प्रोसेसिंग इंडस्ट्रीज का। आप यार्न अच्छा बनता है, हमारे पास में इंटरनेशनल स्टैंडर्ड का हम यार्न बनाते हैं। अब जब से ये वाटर जेट, ऑटोमेटिक मशीन, रेपियर, एयर जेट मशीनें जब से लगनी शुरू हुई हैं, तो मैं ये दावे के साथ कह सकता हूँ कि हम इंटरनेशनल स्टैंडर्ड का कपड़ा यहाँ पे बना रहे हैं और बना सकते हैं और एक्सेप्टेबल है। गारमेंटिंग के अंदर में मैं उसके बाद में आऊंगा, गारमेंटिंग के अंदर में कि गारमेंटिंग के अंदर में भी हमारी पोजीशन ठीक ठाक है, कोई बहुत मजबूत नहीं है। हम इवन की बांग्लादेश जो हमसे बहुत छोटा है, लेकिन हमसे 4 से 5 गुना एक्सपोर्ट गारमेंटिंग के अंदर उसका है। श्रीलंका का एक्सपोर्ट हमारे से ज्यादा है, वियतनाम का एक्सपोर्ट हमारे से ज्यादा है। तो गारमेंट के अंदर में हम पिछड़े हुए हैं। उसके कुछ दूसरे भी कारण हैं, क्योंकि उसमें 12% जो ड्यूटी लगती है अमेरिका और यूरोप को एक्सपोर्ट करने के लिए, वो हिंदुस्तान के जाए हुए गारमेंट पे लगती है, जो कि बांग्लादेश, श्रीलंका, वियतनाम के गारमेंट के ऊपर नहीं लगती। तो ये कुछ है। लेकिन मैं प्रोसेसिंग के बारे में बात करूं आपसे, तो हमारे यार्न भी अच्छे हैं, हमारी फैब्रिक भी अच्छा है, लेकिन हमारा सबसे भी खासकर पॉलिस्टर के अंदर में, जो कि सूरत की रीढ़ की हड्डी है। सूरत जाना जाता है कि यहाँ पे साड़ी एंड पॉलिस्टर में फैब्रिक ही बनता है, लेकिन पिछले 8-10 सालों में काफी बदलाव आया है। कॉटन के अंदर में भी हम आए, विस्कोस के अंदर में भी सूरत ने काफी डेवलप किया है, और डेनिम भी रिसेंटली माने सेकंड लार्जेस्ट सेंटर गुजरात का आफ्टर अहमदाबाद सूरत बन गया है। लेकिन पॉलिस्टर के अंदर में जो हमारी रोल है, जो हमारी प्रोसेसिंग इंडस्ट्री जो लगभग 450 इंडस्ट्री है, वो 7 से 8 करोड़ मीटर कपड़ा डेली बनता है। तो ये आपको सुनकर आश्चर्य होगा कि पॉलिस्टर फैब्रिक 56% टोटल टेक्सटाइल्स का जो प्रोडक्शन है, उसमें 56% फैब्रिक समझ लो, प्रोडक्शन समझ लो, वो पॉलिस्टर का है। लेकिन उसके सामने हम मुश्किल से 10% भी एक्सपोर्ट नहीं कर पा रहे। इसका मतलब क्या है? इसका मतलब ये है कि हमारा जो प्रोसेसिंग है, हमारा जो फैब्रिक है, वो वर्ल्ड क्लास का नहीं है, वो एक्सपोर्टेबल नहीं है। ये मुझे कहते हुए दुख भी हो रहा है, तकलीफ भी है, और मैं उस कड़ी का एक हिस्सा हूँ, तो मैं भी जिम्मेदार हूँ कि हम क्यों नहीं प्रोड्यूस कर पा रहे हैं। हम क्यों नहीं आज चाइना, आप चाइना देखो, आप 80% ऑफ फैब्रिक कहीं भी आप पॉलिस्टर का देखो। कॉटन के अंदर में हमारा हिस्सा बहुत अच्छा है। कॉटन के अंदर में हम 26% हमारा टोटल फैब्रिक का प्रोडक्शन कॉटन का है, उसमें 70% हम एक्सपोर्ट कर देते हैं, क्योंकि कॉटन के अंदर में हम पैदाइशी कॉटन के अंदर में हमारी मास्टरी है। हमारे पहले बड़ी बड़ी जैसे कहते थे कि अहमदाबाद इज द मैनचेस्टर ऑफ ईस्ट,
लेकिन पॉलिस्टर के अंदर में हम वो जगह नहीं बना पाए। हमारे यहाँ का प्रोडक्शन खूब है, इंटरनेशनल स्टैंडर्ड पे हम कह सकते हैं कि हमारे यहाँ का प्रोडक्शन, लेकिन हम लोग अभी भी एक्सपोर्ट में काफी पीछे हैं। तो हमें सूरत बेस है जहाँ पे 450 डाइंग हाउसेज, प्रिंटिंग हाउसेज हैं, और हमने केवल फोकस किया है जॉब वर्क पे, और हमने फोकस किया है लोकल मार्केट पे। ये हमारा प्लस पॉइंट है कि हमारी इकोनॉमी कल को एक्सपोर्ट के अंदर में कई प्रॉब्लम आती है, जैसे वेरियस जो वार हो रही है, आज यूक्रेन वार हुआ, आज ये इजराइल की वार हो रही है, कभी अमेरिका का कोई दखलंदाजी हो जाता है। क्योंकि हमारी लोकल कंजम्पशन बहुत स्ट्रॉन्ग है तो हमारी इंडस्ट्री हिलती नहीं, लेकिन इतना ही काफी नहीं। जब तक हमारा एक्सपोर्ट बेस नहीं होगा, जब तक हम फॉरेन एक्सचेंज को हम नहीं लेके आ पाएंगे, तो इंडस्ट्री एक लेवल से ऊपर ज्यादा प्रोग्रेस नहीं कर सकती है। हमें ऐसे प्रोसेस है, हमारी सबकी जिम्मेदारी है कि हम ये जो सब्सिडी है, सब्सिडी एक सपोर्ट है, ये टाइमली सपोर्ट है। इस भरोसे मैं मेरे ग्रुप में एक ही चर्चा करता हूँ कि सब्सिडी को देख के कोई इंडस्ट्री में डाले। ठीक है, ये टाइमली एक आपको सपोर्ट मिलता है, लेकिन हम सब एक्सपीरियंस्ड हैं कि 1 से 2 साल 3 साल तक सब्सिडी नहीं मिलती। अगर हम सब्सिडी के भरोसे इंडस्ट्री डालेंगे तो हमारा कैश फ्लो बिगड़ जाएगा और इंडस्ट्री आप नुकसान में चले जाओगे। हमें फोकस करना चाहिए क्वालिटी के ऊपर में, कंसिस्टेंसी के ऊपर में, लेटेस्ट टेक्नोलॉजी के ऊपर में, और हम ऐसा कपड़ा बनाएं जिसको हम एक्सपोर्ट कर सकें। अब पॉलिस्टर का देखिए, आपकी बड़े लिमिटेड है, हमारी इतनी इंडस्ट्रीज है यहाँ पे, आप किसी भी ब्रांडेड शॉप में जाके देखें, पॉलिस्टर फैब्रिक हमारा मेड इन चाइना ही दिखेगा। आप कुछ भी प्रोडक्ट देखो, मेड इन चाइना ही दिखेगा। हम क्यों नहीं मेड इन इंडिया? हम अपने कंट्री के अंदर में इंपोर्ट करके कपड़ा बेच रहे हैं, अच्छी ब्रांडेड, हम सूरत का बना हुआ क्यों नहीं बेचते? इसलिए हमें जरूरत है कि हम अपनी प्रोसेसिंग इंडस्ट्री को मजबूत करें। सरकार ने ये छूट दी है, लेकिन सूरत के लिए अभी इसके लिए लड़ाई लड़नी पड़ेगी। अगर हम इस लड़ाई को जीत जाते हैं, अराउंड सूरत हम इंडस्ट्री को ले आते हैं वापस, और ये मौका का फायदा हम उठाएं, तो हमें अच्छी टेक्नोलॉजी को अडॉप्ट करके हमें इसमें आगे बढ़ना चाहिए। दूसरा, चैम्बर ऑफ कॉमर्स की और हमारी इंडस्ट्री की सबसे बड़ी इम्पोर्टेंट जो रोल है, वो ये रोल है कि हमारे पास में टेक्निकल टीम नहीं है, यहाँ पे अभाव है। चाइना ने जब इंडस्ट्रियलाइजेशन किया था तो सबसे पहला उसने यही काम किया था कि उसने अपने जो वर्क फोर्स थी उसको उन्होंने एजुकेटेड किया। उन्होंने दुनिया भर की स्किल डेवलपमेंट सेंटर डेवलप किए, उन्होंने टेक्निकल इंस्टीट्यूशंस खड़ी की, वो हर फील्ड में, नॉट ओनली टेक्सटाइल, सभी फील्ड में उन्होंने जर्मनी से, इटली से, फ्रांस से, सब जगह से अपने स्टूडेंट्स को तैयार करके वापस यहाँ लेके आए। तो एक वर्क फोर्स उनको मिली कि वो उस फैब्रिक को तैयार किया, उन्होंने उस मशीन्स को तैयार किया। हमारे यहाँ वो सिस्टम था, बाकी टेक्सटाइल जो इंस्टीट्यूशन थी वो भी बंद हो गई। मंत्रा हमारा एक बहुत बड़ा एग्जाम्पल है। मंत्रा एक सप्लायर था अच्छे टेक्नीशियंस का। आप जो भी जिन्होंने भी प्रोसेस हाउस चला रहे हैं, वहाँ पे कोई भी, माने अगर आपके पास में 100 का स्टाफ है, उसमें 5 आदमी भी आपको पढ़ा लिखा टेक्निकली साउंड आदमी नहीं मिलेगा। सब सीख के एक्सपीरियंस से, कोई कलर मिक्सर था वो सीखते सीखते मास्टर बन गया, इस टाइप की हमें। तो हम कैसे उन लोगों से ये उम्मीद कर सकते हैं कि ये हमें वर्ल्ड क्लास प्रोसेस करके दे देंगे? तो ये हम सब लोगों की जिम्मेदारी है, खासकर चैम्बर ऑफ कॉमर्स की जिम्मेदारी, क्योंकि हमारी ये इंडस्ट्रीज को रिप्रेजेंटेशन करने वाली बॉडी है। तो हम ऐसी इंस्टीट्यूशन सूरत में लेके आए, ऐसी हमारे पास में एक नहीं 10 इंस्टीट्यूशन होनी चाहिए कि जिसको हम इन फैब्रिक को, अच्छा फैब्रिक, अच्छे प्रोसेस फैब्रिक को हम आगे बढ़ाएं। अभी तक हम लोग प्रोसेसिंग में ये समझते थे कि केवल साड़ी बेस्ड मटेरियल ही एक टेक्सटाइल है, लेकिन ऐसा नहीं है। हमारे यहाँ पे अभी एक एक्टिव वियर, जिसको स्पोर्ट्स वियर बोलते हैं, ये अपने आप में बहुत बड़ी इंडस्ट्री डेवलप होगी।
आपने एडिडास, नाइका, ये सब देखे हुए, नाइकी है, एडिडास है, प्यूमा है और बथेरी ब्रांड्स हैं। आप सबसे ज़्यादा लोग अब उसकी तरफ आगे बढ़ रहे हैं और इसमें भी मेजोरिटी ऑफ फैब्रिक इम्पोर्ट हो रहा है, जो कि ईजिली अपने यहाँ पे बनता भी है और भी उसको अच्छे से करे तो हम पूरा का पूरा रिप्लेस कर सकते हैं। बहुत बड़ा मार्केट है, एक अच्छा बूस्ट हमारी सूरत की प्रोसेसिंग इंडस्ट्री को मिल सकता है। इसी प्रकार टेक्निकल टेक्सटाइल्स हम बात करें तो हमारे पास में टेक्निकल टेक्सटाइल्स के अंदर में प्रोसेसिंग के अंदर में काफ़ी संभावना है। कोटिंग है, बहुत ऐसे फैब्रिक्स हैं जो कि इंडस्ट्रियल यूज के लिए होते हैं, होम फर्निशिंग है, तो जो पहले हम इंपोर्ट करते थे, हम मेक इन इंडिया के माध्यम से हम उसको अपने इंडिया में बनाकर उसको एक्सपोर्ट कर सकते हैं। ऐसे आप देखने जाएंगे कि वर्ल्ड के अंदर में 100% में से 80% यूज जो है वो फैब्रिक का इसके अंदर टेक्निकल टेक्सटाइल्स के अंदर भी यूज है, 20% अपैरल में। हमारे यहाँ 80% जो है हम लोग अपैरल में यूज करते हैं, 20% अदर इंडस्ट्रियल फैब्रिक में यूज कर सकते हैं। तो आप ये मान सकते हैं कि 60% का गैप है जो कि एक प्रोसेसिंग इंडस्ट्री एक अच्छा रोल निभा सकती है। उसके लिए हमें विभिन्न एग्जीबिशंस में जाके अलग अलग कंट्रीज में जहाँ इस टाइप के फैब्रिक बनते हैं, हम प्रोसेसिंग के अंदर में उसको फोकस करें। ये इसी प्रकार पॉलिस्टर गारमेंट्स जो हैं, जो मैंने आपसे पहले चर्चा की कि कॉटन गारमेंटिंग के अंदर में हम फिर भी ठीक है क्योंकि कॉटन फैब्रिक हम अच्छा बना पाते हैं, लेकिन पॉलिस्टर फैब्रिक आज हम कभी भी नहीं बना सकते। अगर हम प्रोसेसिंग अच्छा करें, फैब्रिक अच्छा बनाएं, तो आप बैकवर्ड एंड फॉरवर्ड दोनों इंडस्ट्री हमारी डेवलप होगी। हम लोग अगर पॉलिस्टर फैब्रिक को अच्छा प्रोसेस कर देंगे तो अच्छे गारमेंट बनेंगे, अच्छे डोमेस्टिक मार्केट में भी चलेगा, इंपोर्ट कम होगा, प्लस बल्कि हम उसको एक्सपोर्ट कर पाएंगे। प्रोसेसिंग इंडस्ट्रीज के लिए अभी मैं चाहूँगा कि चैम्बर और प्रोसेसर्स एसोसिएशन ये मिलकर इस इंडस्ट्री को हम कैसे आगे लेके आएँ, कैसे इसके अंदर क्वालिटी में सुधार करें, कैसे टेक्निकल मैन पावर को डेवलप करें, सरकार के साथ मिलकर पब्लिक प्राइवेट पार्टनरशिप के अंदर में अच्छी इंस्टीट्यूशंस हम तैयार करें। क्योंकि अगर प्रोसेसिंग इंडस्ट्री नहीं सुधरी, अगर वो हम लोग उसका डेवलप नहीं कर पाए तो हम डोमेस्टिक तक रह जाएंगे। एक्सपोर्ट मार्केट जो कि बहुत बड़ा मार्केट, उसके अंदर में इजीली हम लोग 8 से 10% एनुअल ग्रोथ, 10% ग्रोथ हम एनुअल ला सकते हैं, जो कि अभी हमारी 3 से 4% एनुअल ग्रोथ है। कॉटन के अंदर में हमारी एनुअल ग्रोथ 10 से 12%, पॉलिस्टर के अंदर में हमारी एनुअल ग्रोथ 3% तक सीमित है। उसकी हम सब रिस्पॉन्सिबल है। मैं ज़्यादा रिस्पॉन्सिबिलिटी 2 जगह दूंगा। एक, हमें क्वालिटी ऑफ यार्न चाहिए, ये BIS लगाया है, ये जरूर अच्छा है लोकल इंडस्ट्रीज को मजबूत करने के लिए, लेकिन जब BIS हमारी लोकल इंडस्ट्री की लागू करके अच्छा यार्न हमें दे, इंडस्ट्री को मेंटेन करना जरूरी है, लोकल इंडस्ट्री को सपोर्ट करना जरूरी है, लेकिन क्वालिटी भी हमें मिले। उसी प्रकार प्रोसेसिंग इंडस्ट्री की भी ये जिम्मेदारी है कि अच्छा फैब्रिक पैदा करें, प्रोसेसिंग अच्छा करें और उसके लिए आधुनिक मशीन लेके आए और कैपिटल सब्सिडी मिली है, इसका हम पूरा फायदा उठाएं। लेकिन उसका असली फायदा जब मिलेगा जब चैम्बर और हम सब मिलकर सरकार को रजुआत करें कि जहाँ पे हमारे CTP प्लांट हैं, वो CTP प्लांट हमारे कुछ भी काम नई इंडस्ट्री के लिए कोई काम नहीं आएंगे। इसलिए ये बहुत जरूरी है क्योंकि दूसरी जगह आप CTP प्लांट चलाना प्लस उसके पानी को आपको समुद्र में छोड़ना डिफिकल्ट है, क्योंकि सरकार की एक लेटेस्ट योजना अभी आई है, सरकार ने बजट भी पास किया है कि डीप सी डिस्चार्ज, जो सूरत के आसपास में जितनी भी इंडस्ट्रीज हैं उनका CTP का पानी डीप सी में डिस्चार्ज होगा। ये काफ़ी अच्छा काम है। ये इस पॉइंट्स पे भी हम सरकार से बात कर सकते हैं कि हमारा जो पॉल्यूशन है अल्टीमेटली कहीं भी वातावरण को खराब करने वाला नहीं है। हमारी इंडस्ट्री को बूस्ट करने के लिए हमारे को विदिन सूरत सूडा हमें इंडस्ट्री लगाने की परमिशन मिले। इन्हीं शब्दों के साथ मैं आप सबका बहुत बहुत धन्यवाद देता हूँ। मैंने समय आपका प्रोसेसिंग इंडस्ट्री से लगता हुआ कोई क्वेश्चन है तो आप मुझसे बाद में पूछ सकते हैं। थैंक यू।
એક વડીલને આપણે સાંભળતા હોઈએ ત્યારે આપણને કેટલીક વાતો કાન ખેંચીને પણ કરવાની હોય, તેમાં ચેમ્બરના પણ વડીલ છો એટલે આપણે કરેલા તમામ સૂચનો બિલકુલ ગ્રાહ્ય છે અને એના પર કામ કરવા માટે પણ અમે તત્પર છીએ. આપણે કરેલી વાતમાં સ્કિલ મેન પાવરની વાત કરી અને એને માટે ચેમ્બર હંમેશા તત્પર છે. સમૃદ્ધિ બિલ્ડિંગ જ્યાં આગળ પહેલા ચેમ્બર હતું ત્યાં આગળ અત્યારે એને અમે એજ્યુકેશન સેન્ટર જ બનાવ્યું છે અને પ્રમોદજી ત્યાં આગળ આપણે ટેક્સટાઇલના કોર્સિસ વિવિધ કોર્સ આપણે ત્યાં આગળ કરી રહ્યા છીએ, જેવા કે વોટર જેટ એડજેટના, આઈડેન્ટિફિકેશનના, ગાર્મેન્ટના, અને આપ જાણો છો કે જીએફઆરઆરસી તો આપણું કાર્યાન્વિત છે જ અને આવનાર સમયમાં આમ તો આશીષભાઈ બધી વાત વધારે એમાં કરી શકશે કે આવનાર સમયમાં આપણે ગાર્મેન્ટમાં જઈ રહ્યા છીએ ત્યારે ત્યાં આગળ એને માટે પણ મશીનરી સાથે આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ એવું કામ થઈ રહ્યું છે. અને આટલી વાત સાથે હું આપને એ વાતનો ચોક્કસપણે વિશ્વાસ અપાવું કે ચેમ્બર આ દિશામાં કંઈક કરવા માટે તત્પર છે. હવે પછીના વક્તા જેને આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ, ફોગવાના ડાયનેમિક પ્રેસિડેન્ટ અને ચેમ્બર ઓફ કોમર્સના તેઓ ગ્રુપ ચેરમેન શ્રી છે. એવા આપ સૌની તાળીઓની વચ્ચે હું આમંત્રિત કરીશ શ્રી અશોકભાઈ ચોરવડિયા. અશોકભાઈ જીરાવાલા. સન્માનીય મંચ, આપ સૌ ઉદ્યોગકાર મિત્રો, ખાસ કરીને ટેક્સટાઇલના મારા વ્યુઅર્સ મિત્રો, ઘણી બધી વિસ્તૃત જાણકારી અહીંથી આપને પ્રાપ્ત થઈ છે. વ્યુઅર્સ કેટલા છે એ તમારે બોલવાનું ના હોય ભાઈ, એ મેસેજ તો ભૂગવાથી જાય. અચ્છા, હવે ઘણી આતુરતાથી આપણે રાહ જોતા હતા ને એની માટે ચેમ્બર અને ફોગવા અને ઘણી બધી એસોસિએશન આની માટે ઘણી બધી કસરત કરી છે. વારંવાર મુખ્યમંત્રી પાસે જવું અને એમની સાથે ચર્ચા કરવી, થોડુંક એમને પણ હેડેક થતું હોય કે આ લોકો દર મહિને અમારી પાસે આવી જાય, પણ એક આશ્વાસન હતું કે તમને આપશું તો સારી પોલિસી આપશું. અને મને એવું લાગે છે કે ભલે સમય લાગ્યો પણ આપને એક સારી પોલિસી આપી છે. અને જે બ્લેકઆઉટ પીરિયડ હતો, જેની ચિંતા હતી કે ભાઈ પાછલું શું, તો પણ એને પણ આવરી લીધું છે. તો આપણી દરેક રજૂઆતોને સરકારે ધ્યાનમાં લીધી છે અને સારી પોલિસી આપવાની કોશિશ કરી છે. અને હું કહું આપી તો વાંધો નથી. આપણે ઘણી બધી જાણકારી ભાઈ કપાસિયાવાલાએ તમને આપી છે, મારા ખ્યાલથી પૂરતી છે, પણ છતાં હું આપની જાણ ખાતર કહી દઉં કે આપણે જે નવી ઇમારત બનાવીએ છીએ તેમાં પણ કેપિટલ સબસિડી મળવા પાત્ર રહેશે. બાંધકામ વિભાગ દ્વારા મંજૂર થયેલા ભાવ એ સબસિડી મળવા પાત્ર રહેશે, પણ જે ભાવ નક્કી કરેલા છે એના ઉપર, આપણા રેટ ઉપર નહીં, પણ એના ઉપર પણ સબસિડી છે, જે આપણી પાસે નહોતી. એ આપણે એક નવું બન્યું છે, એટલે સરકારને આપણે અભિનંદન આપવા પડે. બીજી વાત, પ્લાન્ટ એન્ડ મશીનરી. નવા પ્લાન્ટની મશીનરી, યુટિલિટી, ડાઇઝ, મોલ્ડ જેવા ટ્રાન્સપોર્ટેશન, ફાઉન્ડેશન, આપણે ફાઉન્ડેશન કરી એની પણ મળવાની છે. એટલે એક એક વસ્તુ ઝીણવટ ભરી ફેક્ટરીની અંદર આપણે જે ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ એ તમામને આમાં આવરી લીધું છે. આ આપણા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી છે કે આપણી એક એક રૂપિયાને સરકારે ધ્યાનમાં લીધો છે. તમે ટ્રાન્સફોર્મ લાવો છો, એના પૈસા ભરો છો, એની ડિપોઝિટ છોડીને જે કઈ ખર્ચ થવાનો છે એની અંદર પણ તમને સબસિડી મળવાની છે. એટલે આ બધી જાણકારી જે આપણી પાસે હોવી જરૂરી છે, જે અત્યાર સુધી આપણે નહોતું મળતું એ આજે આપણને મળવા જઈ રહ્યું છે 1/10 પછી. મોટી વાત તો એ છે કે રાજ્ય સરકાર તમને જૂની મશીનરી ઉપર સબસિડી શું કામ આપે, તો એની અંદર પણ એક ઉમેરો કરવામાં આવ્યો છે. 10 વર્ષથી જૂની, જેનું આયુષ્ય 10 વર્ષ છે, તેમાં પણ સબસિડી મળવા પાત્ર છે. મતલબમાં એ 10 વર્ષ ચાલી શકે એવી આપણે સર્ટિફાઈડ કરીએ અથવા સરકાર એને નોમિનેટ કરે કે આ મશીનરી 10 વર્ષ ચાલશે, તો એ ઇમ્પોર્ટ મશીનરી ઉપર પણ સબસિડી મળવા પાત્ર છે, જે આજ દિન સુધી
નહોતી, આપણે નવા કલર કરતા અને ઘણું બધું આપણે પેલા કરતા અને આપણે મેળવતા. ના, આ તો આપણો પરિવાર છે, એમાં બહુ વધારે નહીં, પણ આવું કે આપણે કઈ નથી મળ્યું તો આ એક આપણું પાસે નવું છે જે કાયદેસર સરકારે તમને આપ્યું એટલે તમારે કોઈ કલર કરવાની જરૂર નથી. સાફ સફાઈ કરી નાખવાનું કે 10 વર્ષ ચાલે એવું છે, એ સરકાર એને નોટિસ કરશે. એટલે આ એક આપણા માટે, બાકી તો આપણે બધું આવડે જ છે, બને ત્યાં સુધી આપણે બધું લઈ જ લઈએ, પણ આ આપણા ધ્યાન માટે. કેપિટલ સબસિડી છે, મારા ખ્યાલથી 5 હપ્તામાં આપણને મળવા પાત્ર છે, એટલે બહુ ઉતાવળ કરવી નહીં, પણ આપને મળશે એ વાત પાકી છે. વ્યાજ સહાય એટલે વ્યાજ સબસિડી, એ આપણે જાણ્યું કે અલગ અલગ વિસ્તાર માટે જે ક્રાઇટેરિયા મૂક્યો છે, જેવી રીતે આપણા સીએ સાહેબે કીધું કે માત્ર સરાઉન્ડિંગ એરિયા નહીં, પણ એવા બેકવર્ડ જે ગામડાઓ જિલ્લાઓ છે એને પણ સરકારે ધ્યાનમાં લીધું, એને રોજગારી કેમ ન મળે, તો એના માટે એ ગ્રેડ આપને 35% આપ્યા છે. એટલે એવું આપણે નહીં માની લેવાનું કે કિંમત ફેક્ટરી નાખી, ફેક્ટરી ગમે તે નાખવું. અમારો એક મિત્ર છે નિખિલભાઈ, એમણે 750 મશીન વ્યારામાં નાખ્યા છે, સાદા મશીન. મારા ખ્યાલથી લગભગ 101 મહિલાઓ એ ફેક્ટરીની અંદર કામ કરે છે. આ નરી વાસ્તવિકતા છે, તમે જોઈ શકો. હું તમને કદાચ એનો વિડીયો પણ મારા WhatsApp પરથી શેર કરીશ. એટલે એવું જરૂરી નથી આપણે જે કહીએ ને કે ભાઈ એક વ્યક્તિએ નાખ્યું, આપણે ઓલો ટોળામાં ચાલીએ છીએ અત્યારે, એટલે જમીનના રેટ પણ વધારે ચૂકવવા પડે છે અને આપણું શોષણ પણ થઈ જાય છે, કારણ કે એક ફેક્ટરીની અંદર એક ઇસ્ટન બને છે. દાખલા તરીકે આપણે માનીએ કે કારીગરનું એક્સિડન્ટ થયું તો આખી ઇન્ડસ્ટ્રી બંધ કરવામાં આવે છે, જેનાથી આપણે બચી શકીએ. એટલે એવું આપણે હવે આગ્રહ રાખવો ના જોઈએ કે આપણે કિમમાં જ નાખી, ડાયમંડ નગરમાં નાખી, સાયણમાં નાખી. તમે ગમે ના રાખો, રેસિડેન્ટ તમારે કરવું પડશે, કારીગરો તમને મળશે. એ જો વ્યારામાં ચલાવી શકતો હોય તો આપણે કેમ ના ચલાવી શકીએ? આ એક આપણા, આ મારા સજેશન છે, તમે પછી એના કેટલા પાલન કરો જુદી વાત છે. પછી આ 7મી વાત કરીએ તો આપણે 6મી વાત કે વીજળીની અંદર 1 રૂપિયો સબસિડી આપી છે. નો ડાઉટ આપને એવું લાગે કે ઓછી આપી છે, પણ જો અમને આ પોલિસી બનાવવામાં જો ચેમ્બર કે ફૂગવાને સાથે રાખ્યું હોય તો અમે બધી સબસિડીની ના પાડી દઈએ. એટલા બધા લૂપ્સ આપણે નાખીએ છીએ, લોઢામાં જ પૈસા નાખવાના છે. આ નેગેટિવ વાત છે. પોઝિટિવ તમને કહી દઉં, હું એમ જ કહેવાનો હતો કે અમને કાંઈ નથી જોતું, માત્ર 3 રૂપિયા વીજળી સબસિડી આપી. શું કામે? મીટર ચાલશે તો સબસિડી મળશે, એટલે ખોટું કરવાનું કાંઈ છે નહીં, કોઈ ચોપડા રાખવાના નહીં, કાંઈ નહીં. એટલે તમારી તોય પણ 37% સબસિડી થઈ જાય. પ્રમોદભાઈ, 3 રૂપિયા વીજ સબસિડી આપે તો સરકારની ટેન્શન દૂર થઈ જાય છે. મશીન ચાલ્યું તો સબસિડી મળી, બંધ થઈ ગયું સબસિડી બંધ, સરકારને ચિંતા જ નથી કરવાની. મારી વાત સાથે સંમત છો ને બધા? કોઈ ટેન્શન જ નહીં લેવાનું. પણ એનીવે આપણે આમ ભેગું કરવા જઈએ તો એવું જ થઈ જાય છે. એટલે સરકારે એની આપણી 1 રૂપિયો પણ આપી. બાકી અમે આશીષભાઈ ને બહુ લડી ગયા, 2 રૂપિયા 3 રૂપિયા તો તમારી કરિયર હતા, એ ચાલુ જ છે હો ભાઈ. 1-10 પહેલા તો બધાને મળવાની જ છે. એ જે કોઈની ફાઇલ બાકી હોય તો તમે મને મળજો, તમને એ સબસિડી મળશે. એને કન્સિડર આપણે કરાવીશું, જે હોય તે. એટલે એ ચિંતાનો વિષય નથી. બીજી વાત, વીજળી પાણી વપરાશ સહાય મળવા પાત્ર છે. આ એક પાણી પણ આમાં આવી જાય છે. એના માટે નોંધાયેલા કન્સલ્ટન્ટની ફી 75% અથવા 50,000 મળવા પાત્ર છે. કે તમે કેટલું પાણી બચાવ્યું, કેટલી વીજળી બચાવી, અને એની ઓડિટ દ્વારા ભલામણ કરેલ સાધનોનો ખર્ચ 25% અથવા વધુમાં વધુ 20 લાખ રૂપિયા એક વખત તમને મળવા પાત્ર છે. એટલે તમે જેટલું બી બચાવ કરશો એના પણ તમને વન ટાઈમ 20 લાખ રૂપિયા સુધી તમને મળશે. બાકીનું તમારે સીએમ પૂછી લો કેવી રીતે મળશે. મને ખબર પડે છે કે તમને એક એક વસ્તુમાં, માનો કે
આપણે એમએસએમઈ માં આવીએ છીએ એટલે આપણને ઓછા મળવાના છે, પણ મીડિયમ અને લાર્જ આ બધાને એમાં મતલબ આ કોમ્બો પેકેજ છે, માત્ર એમએસએમઈ નહીં પણ મીડિયમ ને. હવે આપણે એમએસએમઈ માંથી લગભગ બહાર આવતા છીએ આવીએ છીએ કે નહીં? પેલા 36, 24, 36, 48, 60 મશીન હતા. હવે ધીરે ધીરે આપણે 2 પ્લોટ માંથી 10 પ્લોટ 2000 4000 વાર આવી રીતે કરીએ. શું કામ? કે આપણે એક એવું યુનિટ ઊભું કરવા માંગે છે કે ભાઈ મારે પછી બીજો પ્લોટ ક્યાં લેવા જાવ. તો હવે આપણે મોટા થતા જઈએ છીએ. સરકારે પણ મોટું થવા માટે તમને એમ કીધું છે કે નાના નાનામાંથી બહાર નીકળો. તમે મીડિયમમાં આવો તમને 20 મળે અને લાર્જમાં આવો તમને 35-30 મળશે. અને પીએમ મિત્ર પાર્ક 1200 એકરની વાત છે. આપણે સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તમે 1200 એકરની જગ્યાએ 3000 એકર લાવો, અમે 5 દિવસમાં બુક કરી દઈએ. કારણ કે હવે તો 35% છે. એમાં હું ખોટું ન કહું તો પ્રોસેસર ખુશ થવાના છે, કારણ કે એને કઈ મળ્યું જ નથી. કારણ કે એને સિટીમાંથી બહાર કાઢવાની વાત. એક્ચ્યુઅલી હું ચેમ્બરના પ્રમુખ શ્રી જે અત્યારે ઇન્ચાર્જ છે નિખિલભાઈ અને એમની ટીમ મૃણાલભાઈ અને નીરોભાઈ, અમે તો છીએ જો તમારી સાથે. તમે તો અમને ઉલ્લેખ કર્યો છે કે ધારદાર ને કડક ને આવું બધું, તો એ અમારું ચાલુ જ રહેવાનું. કારણ કે અમે ઇન્ડસ્ટ્રી માટે લડીએ છીએ અને ઇન્ડસ્ટ્રી રોજગારી આપે છે. જેમ પ્રમોદભાઈ વાત કરી, આજે તમે વિચારશો કે પ્રમોદભાઈ એટલે એકડેથી લઈને 100 સુધી એના યુનિટ, કમ્પોઝિટ યુનિટ કપાસમાંથી ટી-શર્ટ અમને આપેલા છે ઇન્દોરની અંદર. વર્ષો પહેલાની વાત કરું છું. એટલે આપણામાંથી આપણે કદાચ 1-2 સેગમેન્ટમાં હશું, પણ 100% ટેક્સટાઇલનું આ સીધું આ ધુવારણ કહેવાય આખી ઇન્ડસ્ટ્રી, તો પ્રમોદભાઈ સોઢી છે. કારણ કે આવું બધા પાસે નથી. મલ્ટિપલ એકડેથી લઈને 100 સુધી એની પાસે બધી જ સેગમેન્ટના મશીનો છે. ડાઇંગ, સીફ, ડાઇસ બધું જ એનીથી. એટલે કહેવાનો મતલબ કે સરકારે આપણને સારામાં સારું પેકેજ આપ્યું છે. અને આમાં જે આપણા એરિયાઓને સિટીની અંદરથી સિટીમાં રાખવામાં આવ્યા છે, તો જ્યારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટામાં મોટો બેનિફિટ એ ગ્રેડમાં લીધો છે, તો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી વેરામાં નથી થવાની. આ સરકારને આપણે સમજાવવું પડશે. કારણ કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી જો આજે સુરત ગાર્મેન્ટનું હબ બનવા જઈ રહ્યું છે, તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. પણ સારી વાત છે, આપણે રિલાયન્સનો ધીરુભાઈ અંબાણીનો અને મુકેશભાઈ અંબાણીને એના દીકરાના લગ્નનો આભાર માનીએ કે એને બધી જગ્યા પર સાડી પહેરાવી, બધા. એટલે સાડી ચાલી. એટલે આપણે બધા અત્યારે ખુશ છીએ કે વોટર જેટનું પણ કપડું અત્યારે જોર ચાલ્યું, સાડીમાં ચાલ્યું. પણ આવનારું ફ્યુચર એ એવું છે કે આપણા ઘરની અંદર પણ સાડી આપણે ઓકેશનલી પહેરતા થઈ ગયા છે. ઇન ફ્યુચર તો આપણે ગાર્મેન્ટ તરફ જવું જ પડશે. એની અંદર આપણે આગળ વધવું જોઈએ. પણ એક વાતનો મારે પ્રમોદભાઈને મારી વિનંતી છે કે અમે સેન્ડવિચ છીએ. એક બાજુ એક્સપોર્ટ વધારવાનું સરકાર કહે છે નિખિલભાઈ, અને એક બાજુ બીઆઈએસ નાખવામાં આવ્યું છે. પાતાળ ગંગાનો પ્લાન 1997માં કે 95માં નાખ્યો છે. હજી યાન અમને આપ્યા કરે, એમાં કેવી રીતે અમને યાનની સ્ટ્રેન્થ મળવાની? ધાગા તૂટ્યા કરે છે. એક બાજુ તમે જો ચાઇનામાં 500 મશીન ચાલતા હોય, રાત્રે બંધ કરીને તાળું મારીને જતા રહે, સવારે 5 મશીન બંધ નથી હોતા. આ એની ક્વોલિટી છે, એનું યાન છે. તો અમને યાન સારું મળવું જોઈએ, અને યાન સારું મળ્યા પછી અમે કપડું સારું બનાવીએ, સામે સારું ડાઇંગ જોઈએ. તો ડાઇંગ પણ સુરતમાં સારા નથી. એ પ્રમોદભાઈએ પણ સ્વીકાર્યું છે. એકલ દોકલને બાદ કરી દો, પણ એ ક્વોલિટીનું, એક્સપોર્ટ ક્વોલિટીનું ડાઇંગ કરવા માટે લોકો 6 મહિનાથી લાઈનમાં ઉભા છે. તમે એક્સપોર્ટ કેવી રીતે કરવાના? 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત છે, મહાસત્તા બનાવવાની વાત છે, પણ ચેમ્બર અને તમામ ઇન્ડસ્ટ્રી સાથે મળીને સરકારના ધ્યાન પર મૂકવું પડે. અને એક સુરતની અંદર એક્સપોર્ટ આવું જોવું જોઈએ. કેમ ન મળે? મહારાષ્ટ્રમાં તમે આપો છો ટેક્સટાઇલ મંત્રાલય, તો રોજગારી મોટી તો સુરત આપે છે. ગુજરાતમાં 42 લાખ લોકોને રોજગારી સુરત આપી રહ્યું છે. ઇન કનેક્ટિંગ આખી સાકળને તમે ગણવા જાઓ તો 42 લાખ લોકોને આપણે રોજગારી આપીએ છીએ.
ત્યારે આપણે એક ફરજ છે એક લીડર તરીકે, ઉદ્યોગની સંસ્થા તરીકે કે આપણે સાથે મળીને સરકારનું ધ્યાન દોરવું પડે, કેન્દ્ર સરકારનું માનનીય લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું પણ ધ્યાન દોરવું પડે, જેથી કરીને આ ઇન્ડસ્ટ્રી વધારે ફાલે ફૂલે અને આપણે દરેક છેવાડાના ગામડા સુધી રોજગારી આપી શકીએ અને ત્યાં પણ ફેક્ટરીની ઇન્સ્ટોલેશન થાય. આભાર. થેન્ક યુ. અશોકભાઈએ ટેસ્ટ મેચ રમવાને બદલે T20 રમી દીધી. આપણી મિડલ ઓર્ડર સૂર્યકુમાર યાદવથી મજબૂત હોય તેમ આપણું મિડલ ઓર્ડર અશોકભાઈએ સાચવી લીધું અને ખૂબ હળવી શૈલીમાં અઘરી લાગતી વાતોને એમણે વ્યક્ત કરી અને બિલકુલ સૌરાષ્ટ્રીયન સ્ટાઇલમાં તમે કેટલાક ચાપખા પણ માર્યા કે લોઢામાં પૈસા નાખવાના, વીજળીમાં 3 રૂપિયાની સબસિડી આપો. સુંદર રજૂઆત એમણે કરી. હવે પછી આપણે જે વક્તાને આપણે સૌરાષ્ટ્રમાંથી હવે આગળ વધીએ અને अब मैं इनवाइट करने जा रहा हूं ટ્રેડર્સના હિત માટે જેઓ સતત જાગૃત છે. ट्रेडर्स इस शब्द ने नवु नामाभिधान, सर मेरा गुजराती नामाभिधान आपने नया किया है क्योंकि जब सेल्फ एस्टीम अपना होगा तब जाके सेल्फ कॉन्फिडेंस आएगा और अपने बिजनेस के लिए हम पूरे कॉन्फिडेंस के साथ, आत्मविश्वास के साथ आगे बढ़ सकते हैं. ये विजन, ये विचारधारा के साथ श्री कैलाश हाकिम जी हमारे सामने ટ્રેડર્સ આમાંથી શું મેળવ્યું છે વાત લઈને આવે છે. આટલી તાળીઓ એમને માટે ઓછી કહેવાય એટલે પૂરા ફેક્ટ ફોર્મલ વિનંતી કરું કે જોરદાર તાળીઓથી આપણે એમને આવકારીએ. नमस्कार. सम्मानित मंच, मुझे सभी वक्ताओं की तरह मुझे भी ना बोला कि सभी का नाम ना लूं, लेकिन नाम ना लूं तो परिचय अधूरा होगा. 2 मिनट में नाम पूरे करूंगा. मेरे मित्र निखिल मद्रासी जी जो एक शायर भी है और एक गीतकार भी है और चेंबर ऑफ कॉमर्स के अभी इंचार्ज प्रेसिडेंट भी हैं. मित्र अशोक जीरावाला जी जो हमें 4 स्टार फोगुआ, दोनों एक सिक्के के 2 पहलू की तरह मार्केट में साथ साथ चलते हैं, ऐसे मेरे जाबाज मित्र अशोक जीरावाला जी. आशीष गुजराती जी जो 20 साल से मेरे दोस्त हैं, जिनसे विविंग सेक्टर के बारे में मैंने बहुत कुछ जाना, जैसे मेरे मित्र आशीष गुजराती जी. नीरव जी हमारे डायनेमिक और युवा सीए, जिन्होंने सही में प्रमोद जी ने कहा था कि जिन्होंने पॉलिसी बनाई उनसे ज्यादा अभ्यास तो शायद आपने किया. पूरी पॉलिसी को आपने बहुत अच्छे से समझाया. मैं सीधा ही एक ही टॉपिक पे आता हूं कि ट्रेडर्स फोस्टर के 70,000 व्यापारियों की संस्था, उसका प्रतिनिधित्व मुझे करने का मौका मिला. मेरे बहुत सारे व्यापारी भाई भी यहाँ बैठे हैं. हम सब यान मैन्युफैक्चरिंग से लेके और गारमेंटिंग तक पूरी एक चेन है. अंतिम कड़ी है जिसको हमें ट्रेडर आप लोगों ने नाम दिया, लेकिन हम ट्रेडर नहीं. ट्रेडर कौन होता है? जैसा लिया वैसा का वैसा 5%, 2%, 4% नफा चढ़ाया, 10% बेच दिया. जिसने कोई वैल्यू एडिशन नहीं किया वो ट्रेडर होता है. हम कॉन्ट्रैक्ट मैन्युफैक्चरर है, हम लोग मर्चेंट मैन्युफैक्चरर है. ये परिभाषा बदलने के लिए मैं पिछले 1.5 साल से मेहनत कर रहा हूँ. आप लोग यहाँ व्यापारी भाई बैठे हैं. वीवर कपड़ा किसको बेचता है? वीविंग इंडस्ट्री किस पे चल रही है? व्यापारियों पे चल रही है. वीवर से व्यापारी कपड़ा लेता है, फिर उसको वैल्यू एडिशन करने के लिए मिल में डालता है, प्रिंट कराता है. मिलें किस पे चल रही है? व्यापारी पे चल रही है. मिल से वापस आता है, उसको लेस लगाता है, एम्ब्रॉयडरी करवाता है. एम्ब्रॉयडरी इंडस्ट्री किस पे चल रही है? व्यापारी पे. वापस आता है, ब्रांडिंग किसकी होती है? आप किसी का ब्रांड लगता है हमारे कपड़े पे? किसी वीवर का, किसी मिल वाले का कहीं ब्रांड नहीं है. ब्रांड मार्केट में बैठे उनका. और वही कड़ी आज के दिन सबसे कमजोर है. कभी सरकार ने ध्यान नहीं दिया, कभी चेंबर ने ध्यान नहीं दिया, कभी किसी ने ध्यान नहीं दिया. नहीं, मैं सच्चाई है ये, मैं बता रहा हूं. आपका इंजन ही कमजोर हो जाएगा. मार्केट की 1 करोड़ की दुकान 50 लाख में लेने वाला नहीं. दुर्भाग्य की बात है. कहीं ना कहीं पूरी इंडस्ट्री का जो इंजन है,
अशोक भाई, मुझे कोई, क्योंकि सच्चाई अपने परिवार के बीच में बैठा हूँ, सच्चाई बताने की जरूरत है। एजुकेशन का अभाव, टेक्नोलॉजी का अभाव, ये जो इंजन है आपका, ये बड़ा कमजोर है। आप सब बनाएंगे, अच्छा यान बना दिया, अच्छा वीविंग कर दिया, अच्छे प्रोसेस हाउस लग गए, लेकिन जिसके नाम से कपड़ा बेचना है, जिसकी ब्रांडिंग होनी है, उसके एजुकेशन का अभाव है, उसकी टेक्नोलॉजी का अभाव, उसकी इच्छा शक्ति का अभाव है, तो आपके ब्रांड और आपका बनाया हुआ कपड़ा कोई काम नहीं है। क्योंकि यहाँ का स्ट्रक्चर ऐसा है, सूरत के कपड़ा व्यापार का स्ट्रक्चर और मॉडल शुरू से, कोई कंपोजिट यूनिट्स यहाँ नहीं हुआ करती थी। हिंसन, आईसी गांधी किसी जमाने में, आज कोई कंपोजिट यूनिट्स नहीं है। आप सब हमारा जॉब करते हैं और हम लोग एजुकेट नहीं है। डेवलपमेंट की जरूरत तो ट्रेडर्स को है। मैं धन्यवाद करूंगा चेंबर ऑफ कॉमर्स का। दुर्भाग्य तो हमारे व्यापारी भाइयों का है, इन्होंने कोर्स 18,000 का कोर्स था, निवेदन किया, ग्रांट दी, हमारी बातें सुनी, 6,500 में पोस्टा को उन्होंने वो कोर्स दिया, और 6,500 में भी मेरा एक भी व्यापारी कोर्स करने के लिए नहीं है। मेरा दुर्भाग्य है, आप लोगों का दुर्भाग्य नहीं। चेंबर को मैं धन्यवाद दूंगा कि हर बार कदम से कदम मिलाने के लिए पोस्टा को, फोगुआ को हर जगह साथ लेता है, लेकिन हम लोग कहाँ हैं? पोस्टा को जब से आई है एक ही समस्या से घिरी रहती है, पेमेंट डूब गया, पेमेंट निकालो। कलेक्शन का एजेंट समझ के रख लिया है। लेकिन मैं कहता हूं कि किसी को कैंसर होता है, कैंसर का ट्रीटमेंट करने के लिए डॉक्टर्स की टीम तो लगी जाती है ना, इलाज करती है, लेकिन एक टीम उसके पीछे वो लगती है कि आखिर कैंसर होता क्यों। प्रिवेंशन के लिए कैंसर की टीम। मैं ये कहना चाह रहा हूँ हमारे, क्योंकि भाई साहब मैं ये लॉजिक से, टॉपिक से हटके बात कर रहा हूँ, लेकिन ये गहराई वाली बात है। हमें ट्रेडर्स को, हम ट्रेडर्स ही कहूंगा मैं अपने आप को, हम है मैन्युफैक्चरर, लेकिन बात ट्रेडर्स की चल रही है, नाम ट्रेडर दिया है। हमें जरूरत है एजुकेशन की कि आखिर पैसा डूबता क्यों है। पैसा इसलिए डूबता है, मैंने बताया ना कि इंजन कमजोर है। हम वो प्रोडक्ट बना रहे हैं, अनवांटेड प्रोडक्ट, जिसकी मार्केट में डिमांड और बन जाता है, बेचना मजबूरी होता है, जो आता है उसके गले में डालना पड़ता है और हमारा पैसा फंस जाता है। व्यूअर भाइयों को भी मैं यही कहूंगा, आपको भी जानकारी की जरूरत है। अच्छी क्वालिटी जो टनाटन सिक्के की तरह बजे ऐसे जाने की जरूरत है, ऐसे ही व्यापारियों को ढूंढने की जरूरत है। हमें भी वैसे ही बायर्स ढूंढने की जरूरत है। फैशन के अकॉर्डिंग, ये फैशन इंडस्ट्री है, तो खाने की चीज नहीं है। उस फैशन इंडस्ट्री को जानने के लिए आपको टेक्नोलॉजी जानना पड़ेगा, टेक्निकल कोर्स करने पड़ेंगे। आपको यहाँ बैठे कितने लोगों के यहाँ टेक्नोलॉजी इंजीनियर है टेक्सटाइल के? हाथ ऊपर करिए, कितने लोग हैं? मात्र 3 लोग। यही दुर्भाग्य। कैसे चाइना से लड़ेंगे? कितने लोग यहाँ पे? मेरे बेटे को मैंने 5 कोर्स कराए। मेरे पास भी वीविंग इंडस्ट्री है, मील है, ट्रेडिंग है, सारी इंडस्ट्री टेक्सटाइल की 4 तरह की इंडस्ट्री मेरे पास है। बेटे का चेंबर ऑफ कॉमर्स में आके आशीष भाई के पास भी जाता था, निखिल भाई के पास भी आता था। आज वो कोर्स करके आया, वो बार बार एक भले छोटे छोटे कोर्स थे। मैं मेरे सभी मित्रों से कहूंगा, आप यहाँ बैठे टेक्सटाइल के, आप सब अपने अपने बच्चों को समय, आपकी भी सीखने की कोई उम्र नहीं होती है। मैं भी आता हूँ, आप भी आते हैं, चेंबर में चलते हैं, 7-7, 10-10, 15-15 दिन के कोर्स है, हमें करने चाहिए। ये कोई ऐसी चीज हमें जानकारी मिलेगी कि हम लोग अपनी बेहतरीनी से पार हो जाएंगे, नैया पार हो जाएंगे। बात करते हैं एक्सपोर्ट की। प्रमोद जी ने ठीक कहा था कि प्रोसेस क्वालिटी वास्तव में पुअर है। हम लोग डोमेस्टिक मार्केट में रेटों से लड़ने के लिए कपड़ा बनाते हैं। एक समय था कि डोमेस्टिक में इतनी डिमांड हुआ करती थी कि हमने जो बनाया सब बिक गया, लेकिन अब हमें लड़ना है पूरी दुनिया से, और दुनिया से लड़ना है तो एक्सपोर्ट क्वालिटी के कपड़े बनाने पड़ेंगे। प्रोसेस में हम लोग बहुत पुअर है। सरकार को प्रोसेस पे ध्यान देना चाहिए था। ये कहीं वैक्यूम रह गया, ये कहीं जगह खाली रह गई कि प्रोसेस पे ध्यान नहीं, क्योंकि ये वापस डोमेस्टिक के चक्कर में हम लोग रह जाएंगे। एक्सपोर्ट और गारमेंट यदि हमें एक्सपोर्ट करने हैं तो हमें प्रोसेस को मजबूत करना पड़ेगा, क्योंकि मेरे पास प्रोसेस हाउस है, मैं देख रहा हूँ एक्सपोर्ट का कोई भी हमारे पास ऑर्डर आता है, हम रिजेक्शन लाइक हमारा कपड़ा सेलेक्ट नहीं होता है, क्योंकि हमारा टारगेट सारे प्रोसेस है, जो डाइज है, केमिकल है, उसकी धुलाई है, सभी डोमेस्टिक के हिसाब से रेट वाइज है। हमें प्रोसेस पे ध्यान देना पड़ेगा। मैं सभी मित्रों से कहूंगा शॉर्ट में कि हमें सबसे पहले टेक्नोलॉजी के बारे में जानना बहुत जरूरी है।
हमें एक्सपोर्ट और गारमेंटिंग के बारे में जानना बहुत जरूरी है। बहुत सारे कोर्सेज हैं। इंजन हम लोग हैं, यहाँ बैठे बहुत सारे व्यापारी भाई बैठे, मैं 10-15 के चेहरे जानता हूँ। आपका इंजन मार्केट में बैठे हुए व्यापारी है। सबसे पहले चैम्बर ऑफ कॉमर्स से भी रिक्वेस्ट करूंगा, सरकार से भी करूंगा कि कोई ऐसा स्किल डेवलपमेंट, औद्योगिक स्किल डेवलपमेंट या व्यापारी को कैसे एजुकेट कर सकते हैं, व्यापारी को हम लोग कैसे आगे बढ़ा सकते हैं, व्यापारी का एजुकेशन और किस तरह से बढ़ा सकते हैं, इसके बारे में विचार करना चाहिए और व्यापारियों को भी जागरूक होके आगे आना चाहिए। हमारी पूरी एक चेन है, ब्रांडिंग व्यापारी की होती है और ये कड़ी पूरी मिस है। कहीं भी कोई पॉलिसी में व्यापारी को पूछा नहीं जाता है। यही इंजन आपका कमजोर है, आपकी पूरी चेन स्लो हो जाएगी। मेरा बार बार रिक्वेस्ट है, आप इस बात पे ध्यान देंगे और मैं सरकार को बधाई दूंगा कि भले ही देर आए लेकिन इतनी अच्छी पॉलिसी है कि इसमें लगभग सभी सेक्टर को शामिल किया गया और सूरत का आने वाला भविष्य 10 साल में इतना सुंदर है। आप टेक्सटाइल पे काम कर रहे हैं, टेक्सटाइल के लोग हैं, आपको यादगार रहेगा। ये इतनी अच्छी पॉलिसी है। हमें हिम्मत करके वापस आपको बता दूं कि जितना व्यापार किया, देखिए ये तो इंफ्रास्ट्रक्चर डेवलप कर रही है, बाकी हिम्मत तो हमें ही करनी है। सरकार की हिम्मत से काम नहीं चलेगा। व्यापार हमें करना है, व्यापार हमें करने आना चाहिए। हम कोई सब्सिडी पे डिपेंड रह के कोई व्यापार नहीं बढ़ा पाएंगे, ये आप समझ लो। सब्सिडी को टारगेट करके यदि कोई व्यापार करता है तो उसकी सबसे बड़ी गलती। हमें व्यापार करना आना चाहिए। ये तो इंफ्रास्ट्रक्चर है, सुविधाएं हैं, आपको प्रेरित करती है, आपको लड़ने में सहायता करती है। बाकी लड़ने की ताकत तो हमें खुद को पैदा करने की, वो खासकर हमारे सूरतियों में ताकत है, सूरत के पानी में ताकत है। हम पूरे विश्व को हिला सकते हैं, हमें मुझे पूरा भरोसा है। मैं स्वागत करता हूँ चैम्बर ऑफ कॉमर्स का कि मुझे बोलने का मौका दिया। थैंक यू सो मच। Kailash, you speak like a motivational speaker. Wonderful. હા, નિખિલભાઈનો ઉલ્લેખ કર્યો. નિખિલભાઈ તો છે સીધી વાતનો બકવાસ. આપણે સીધી વાત કરી કે આપણે શું કરવું પડશે, આપણે જે કરીએ છીએ એના કરતા अपस्केल अपग्रेड के लिए થવું પડશે. एक शायरी मेरी ओर से भी हाकिम साहब आप लेते जाइए मेरी तरफ से। वो तो वैसे तो दुष्यंत जी की है, पीड़ पर्वत सी हो गई अब तो, पीड़ पर्वत सी हो गई अब तो, कहीं ना कहीं से ये गंगा निकलनी चाहिए। आग मेरे सीने में न सही, तेरे सीने में सही, लेकिन कहीं ना कहीं ये आग जलनी चाहिए। थैंक यू सर, थैंक यू सो वेरी मच। આપણે જ્યારે આ વાત કરીએ ત્યારે અહીંયા આગળ એક વિચાર, ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ, અત્યાર સુધીના તમામ વક્તાઓએ વાત કરી એમાં એક વાત હતી સંકલન. આપણે ત્યાંની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનનું સંકલન થાય તો આપણી રજૂઆતો વધારે બળવત્તર બને અને આ વિચાર જેમને આવ્યો, જેની પાસે આ વિઝન છે અને અત્ર તત્ર સર્વત્ર માત્ર કેટલાક લીડર એવા હોય કે વિઝન આપીને નીકળી જતા હોય, આ એક લીડર એવા છે કે જે પોતે પોતાની વાતને વ્યક્ત કરે અને પછી અમારી પાસે ફોલોઅપ પણ લઈ શકે એવા અત્ર તત્ર સર્વત્ર મેન માઇલેજ વધારેમાં વધારે જેમણે કાપ્યા છે આ ઇન્ડસ્ટ્રી માટે, એટલા જ માટે ખૂબ રિસ્પેક્ટેબલ છે અમારા ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ અને આજના આ વક્તા જે જ્યારે અંતમાં છેલ્લા વક્તા આવે ત્યારે બાકી રહ્યું હોય ને કે મહેન્દ્રસિંહ ધોની ફિનિશર તરીકે આપણી વચ્ચે વ્યક્ત થઈ રહ્યા છે આશીષભાઈ ગુજરાતી. મંચ પર બેઠેલા મારા સૌ મિત્રો છે અને બધા ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સના મેમ્બર છે. એટલે આ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ તરફથી આપણો પહેલો પ્રોગ્રામ છે. એટલે આપ સૌનું સ્વાગત છે અને આપણે સીધા મુદ્દા પર આવી જઈએ. આ પોલિસીમાંથી આપણે મળવાનું શું છે? આપણા ગજવામાં આપણે બેંકમાં રૂપિયા કેટલા આવવાના? એટલે સીધા મુદ્દા પર આવી જઈએ. આપણે 5 કરોડનું આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય ધારો કે, અને એક્ટિવિટી 1 અને હું છે ને તો નીચેથી લઉં છું જેમાં સૌથી ઓછી સબસિડી મળવાની છે કેટેગરી 1. એટલે એક્ટિવિટી 1 માં ગાર્મેન્ટ, એપરલ, મેડઅપ, ટેકનિકલ ટેક્સટાઇલ, એક્ટિવિટી ઇન્ક્લુડિંગ કમ્પોઝિટ યુનિટ. એટલે ભવિષ્ય પાછું કમ્પોઝિટ યુનિટ છે. આપણે બધા વ્યુઅરને મારી એક સલાહ છે કે આપણે સૌ જો આગળ વધવું, એક્સપોર્ટ કરવું હોય તો એક કમ્પોઝિટ યુનિટ હોવું જરૂરી છે.
તો એમાં તમને જે સબસિડી મળે છે 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર ટોટલ 2 કરોડ 40 લાખની આસપાસ સબસિડી મળે છે આપણને. હવે એમાં કયા કયા કમ્પોનન્ટ છે તમને કહું. બિલ્ડિંગ જે અશોકભાઈ કહી ગયા આપણે, બિલ્ડિંગ નું પહેલી વાર મળે છે આપણને. પ્લાન્ટ એન્ડ મશીનરી એટલે આપણે જે કઈ બી મશીનરી નાખીએ છીએ એમાં જે સોલર પ્લાન્ટ છે બધું પણ આવી ગયું. ઇન્ટરેસ્ટ સબસિડી જે આમાં 5% છે કેપ, પણ જે કહ્યું રાજુભાઈએ કે 2% ઓફ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. પછી પાવર સબસિડી 1 રૂપીસ પર યુનિટ, એમાં આ ફિગર થાય છે. અને જે ઇલેક્ટ્રિક ડ્યુટી રિબેટ જે આપણને 10% અને 15% મળે છે, એટલે એ બી એક બહુ મોટો આપણો કમ્પોનન્ટ છે એમાં. પછી આવે 5 કરોડની મશીનરી એક્ટિવિટી 1 અને કેટેગરી 2 જે જિલ્લા જે તાલુકા કેટેગરી 2 માં છે એમાં તમને આવે છે 3 કરોડ ને 5 લાખ. એટલે આમાં આપણે જે બિલ્ડિંગ જે લીધું છે જે 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટના પ્રપોઝ નેટમાં 10,000 સ્ક્વેર ફીટ અને પાવર જે કેલ્ક્યુલેટ કર્યો છે 100 કિલોવોટ. એકદમ પ્રેક્ટિકલ આપણે. અને જો કોઈ આપણે વોટર જેટ કે રોટર જેટની મશીનરી હોય તો 36 મશીન, પરંતુ આની અંદર કઈ બી તમે કવર કરી શકો. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. પછી કેટેગરી 1 જેમાં હાઈએસ્ટ તમને ઇન્સેન્ટિવ મળવાનો છે. હવે તમે વિચાર કરો 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે તમને 3 કરોડ ને 40 લાખ રૂપિયા પાછા આવવાના છે. આ કેટેગરી 1 એટલે સૌથી પછાત. એમાં આપણું તમારું માંડવી આવી જાય. તીન પીપોદરા નહીં માંગરો, અરે ઉમરપાડા માંડવી પણ આવે ને. માંડવી છે, માંડવી આવી જાય છે. અને કેટેગરી 2 માં બારડોલી આવે છે. અને આપણે જો સૌથી નજીક જવું હોય ને તો પલસાણા 4 રસ્તાથી જે માખીંગા કહીએ ને એ જલાલપુરમાં આવે છે. એ કેટેગરી 2 માં છે. 2 માં માંડવી છે. પીપોદરા આવે છે. હવે આપણે આવીએ 10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર. અને એમાં આપણે સ્ક્વેર ફીટ 5 ના 10 કર્યા એટલે 20,000 સ્ક્વેર ફીટ કરી દીધા છે આપણે બાંધકામમાં. વેવિંગ મશીન આપણા 72 લઈ લીધા છે. પણ એની અંદર કઈ પણ તમે એ કહેતો પાવર જે છે તે 20 કિલોવોટ અને 200 કિલોવોટ. એમાં બી ઇલેક્ટ્રિક ડ્યુટી 10%ની. હવે આ જે બિલ્ડિંગનું જે છે એમાં તમારા જે મશીનરીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું 20%, બરાબર છે રાજુભાઈ? એનું 20% કોસ્ટ આપણે બિલ્ડિંગની સબસિડી અમાઉન્ટ પર એલિજિબલ છે. એટલે આપણે અત્યારે આમાં 100% એલિજિબલ થઈ જઈએ છીએ. આમાં કોસ્ટ ગણી છે આપણે 900 રૂપિયા સ્ક્વેર ફીટ. હવે એસઓઆર જે કહ્યું એ ચેક કરવું પડશે, પણ લગભગ એમાં આવી જશે. જે ગવર્મેન્ટના રેટ છે હમણાં તો બાકી આપણે જો નવું બિલ્ડિંગ બનાવવા જઈએ તો 1200-1500 રૂપિયા થાય. તો એમાં તમને સબસિડી મળે છે 4 કરોડ ને 31 લાખ 10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર કેટેગરી 3 માં. એવી જ રીતે કેટેગરી 2 માં આવે છે 5 કરોડ ને 58 લાખની સબસિડી. એમાં આ બધું કેલ્ક્યુલેટ કર્યું છે. અને કેટેગરી 1 હાઈએસ્ટ સબસિડી એમાં છે 6 કરોડ ને 19 લાખ. એટલે એમાં પાવર સબસિડી, ઇલેક્ટ્રિક ડ્યુટી રિબેટ, આ સિવાય પેલું બધું તો ગણ્યું જ નથી આપણે. જે પાવર સેવિંગમાં છે, પછી તમે એનર્જી ઓડિટ કરાયું, એ બધું તો હજુ ગણ્યું જ નથી. આ બેઝિક જે આપણે મિનિમમ આટલી વસ્તુ કરતા જોઈએ છે. હવે આપણે હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પર આવી જઈએ 50 કરોડ. હવે એમાં બી કેટેગરી 3 23 કરોડ ને 64 લાખની સબસિડી મળે છે. જે સૌથી વધારે હાઈએસ્ટ જે જેમાં ઓછામાં ઓછી સબસિડી છે એમાં. એમાં જે લીધું છે આપણે
1000 કિલોવોટનો પાવર. હવે એમાં તમારે આપણે પ્લાનિંગ કરો એટલે હાઈ ટેન્શન હોય કે લો ટેન્શન હોય, એલટી હોય કે એક્ટી હોય, 1 રૂપિયો તો બધાને જ મળે છે આપણે. અને જે પેલું જે કેલ્ક્યુલેટ કર્યું છે એ 10% જ કર્યું છે. જો 15% કરું જે એચટી માં જે 15% આપણે જે ઇલેક્ટ્રિક ડ્યુટી લાગે છે તો આ વધી જશે પાછું. પણ આપણે ધારો કે પ્લાનિંગ કરીને કરતા હોય, મીટર વધારે લઈ લેતા હોય તો આ છે. અને એચટી જો લીધું હોય તો પાછું આ અમાઉન્ટ વધી જશે તમારું. આ કેટેગરી 2 એમાં 30 કરોડ નું તમને વળતર મળે છે સામે. અને કેટેગરી 1 33 કરોડ. એટલે આ થઈ તમારી આપણી એક્ટિવિટી 1 જેમાં આપણે આ ટેકનિકલ ટેક્સટાઇલ એપરલ ગાર્મેન્ટ. હવે આપણા ઘણા લોકો ઘણા વ્યુઅર્સ છે ને તો આપણે પેલું બી બનાવીએ છીએ અત્યારે તો લગેજ ફેબ્રિક બહુ કોમન છે તાફેટા, એ ટેકનિકલ ટેક્સટાઇલમાં આવે. પછી જે માઇક્રો જે વપરાય છે હોમ ટેક્સટાઇલમાં એ પણ ટેકનિકલ ટેક્સટાઇલમાં આવશે. અને આ લોકોએ ટેકનિકલ ટેક્સટાઇલની જેમ રાજુભાઈ કીધું કે એવું કોઈ એચએસએન કોડ વાઇઝ નથી ગયા. જે ટફ અને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલે જે 12 ફેક્ટર આઈડેન્ટિફાઈ કર્યા છે એ એને ગણશે એ લોકો. અને બહુ બધું એવું છે કે અમે જ્યારે મેં તપાસ કરી તો આપણે જે કપડું ગ્રે બનાવીએ છીએ ને આપણો જે બાયર છે એને એસ્ટાબ્લિશ કરવું પડે કે આ એન્ડ યુઝ ટેકનિકલ ટેક્સટાઇલ છે. એમાં કઈ બહુ વધારે કોમ્પ્લિકેશન નથી રાખ્યું ગુજરાત સરકારે. હવે આપણે જઈએ એક્ટિવિટી 2 પર, જેમાં આવે છે વીવિંગ વિથ ઓર વિધાઉટ પ્રિપરેટરી. એટલે પ્રિપરેટરીમાં આપણું પીએફઓ, રિવાઇન્ડિંગ, પછી સ્ટીમ બોઇલર એ બધું જ આવી જાય. વોર્પિંગ, નીટિંગ, પછી ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ, ટેક્સચરાઇઝિંગ, આ ટ્વિસ્ટિંગ બી અલગથી લખ્યું છે, એમ્બ્રોઇડરી, એમએમએફ સ્પિનિંગ, સ્ટેપલ ફાઈબર અને એક્સક્લુડિંગ કોટન સ્પિનિંગ. એટલે એમએમએફ સ્પિનિંગમાં એવું છે કે વિસ્કોસ સ્ટેપલ ફાઈબરમાંથી જે વિસ્કોસ સ્ટેપલ યાર્ન બને અને પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબરમાંથી જે પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન બને એ પ્લાન્ટ કવર કર્યા છે લોકોએ. એમાં 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર આપણે 1,81,00,000 આપણને એ છે. પછી હું તમને પર્સન્ટેજ પછી બતાવીશ તમને. આમાં રિટર્ન 30% લખ્યું છે પણ બાકીની એમાં સ્લાઇડમાં કવર નથી થયું આના હિસાબે, પણ પછી છેલ્લી સ્લાઇડમાં તમારા થશે. આપણે 10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર આવી જઈએ. ચલો, એમાં 3 કરોડ ને 13 લાખ રૂપિયા આપણને રિટર્ન મળે છે. અને પછી સીધા 50 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર આપણે 30 કરોડ રૂપિયાનું રિટર્ન મળે છે. હવે આપણે સમરી પર આવી જઈએ. જે આપણે મુદ્દાની વાત પર આવી જઈએ. ઇન્વેસ્ટમેન્ટ 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને એક્ટિવિટી 1 નો ઇન્સેન્ટિવ જે અમાઉન્ટ જે છે કેટેગરી 1 માં એટલે હાઈએસ્ટ જ્યાં ઇન્સેન્ટિવ છે તે 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર તમને 3 કરોડ ને 40 લાખ એટલે 57.66% રિટર્ન મળે છે. 57.66% રિટર્ન. અને એક્ટિવિટી 2 માં 2 કરોડ ને 40 લાખ એટલે 40.73% રિટર્ન છે, જે આ હાઈએસ્ટ છે. પછી કેટેગરી 2 માં 3 કરોડ ને 5 લાખનું આપણને રિટર્ન મળે છે. એમાં એક પર્સન્ટેજ થાય છે 51.81 અને એક્ટિવિટી 2 માં જે છે તો 2 કરોડ ને 28 લાખ એટલે પર્સન્ટેજ થાય છે 38.73. એક્ટિવિટી 3 માં 2 કરોડ ને 40 લાખ એટલે 40.73% અને એક્ટિવિટી 2 માં 1.81% એટલે તમને મેક્સિમમ 57% અને મિનિમમ 30%નું આપણને રિટર્ન મળે છે. અને આ રિટર્ન આપણે 5 વર્ષમાં સરકાર આપણા બેંકમાં જમા કરી દે. બીજા બધા રાજ્યમાં જે કંઈ બી રિટર્ન મળે છે એ તમને 10 વર્ષમાં મળે છે. હવે 10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર આવીએ. કેટેગરી 1 એમાં 6 કરોડ ને 19 લાખનું રિટર્ન એટલે 52.50%.
એક્ટિવિટી 2 માં 4 કરોડ ને 31 લાખનું રિટર્ન એટલે 36.52%. કેટેગરી 2 માં 5 કરોડ ને 58 લાખનું રિટર્ન એટલે 47.33%. અને એક્ટિવિટી 2 માં 4 કરોડ ને 7 લાખ એટલે 38%. અને એક્ટિવિટી કેટેગરી 3 માં 4 કરોડ 31 લાખ ઇન્સેન્ટિવ 36.5, એક્ટિવિટી 2 માં 3 કરોડ ને 13 લાખ અને ઇન્સેન્ટિવ 30.73%. અને 50 કરોડનું જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એક્ટિવિટી 1 અને કેટેગરી 1 એમાં 33 કરોડ રૂપિયા પાછા આવે છે આપણી પાસે એટલે 56.04%. એક્ટિવિટી 2 માં 23.64 કરોડ એટલે 40.6%. કેટેગરી 2 30 કરોડનું આપણે સબસિડી રૂપે પાછા આવે છે એટલે 50.87%. એક્ટિવિટી 2 માં 22.46 કરોડ એટલે 38%. અને કેટેગરી 3 માં 23.64 કરોડ એટલે 40%. અને એક્ટિવિટી 2 માં 17.74 એટલે 30%. એટલે 50 કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને 56% થી લઈને 30%નું આપણે સીધું રિટર્ન મળે છે. હવે આપણે કેપિટલ સબસિડીની જે 5 વર્ષની જે લોકોની કન્ડિશન છે ને એમાં એવું છે કે આપણે જે ઇન્સ્ટોલ કેપેસિટી છે, ધારો કે આપણી ખાતાની કેપેસિટી 2 લાખ મીટર પર મંથ છે પ્રોડક્શનની, એમાં મિનિમમ 50% પ્રોડક્શન આવવું જોઈએ. એટલે એ બી બહુ લિબરલ રાખ્યું છે આ લોકોએ. અધરવાઇઝ તો પીએલઆઈ સ્કીમમાં તમને ખ્યાલ હશે દર વર્ષે તમારે 25% પ્રોડક્શન વધારવાનું. એટલે આમાં એવું કોઈ વધારવાની કોઈ નથી, ઉલટાનું તમારે ખાલી 50% પ્રોડક્શન લેવાનું એવરેજ આખા વર્ષ. બીજું આ પોલિસી માટે અમે જે ખાસ ચિંતા એટલે કરતા હતા કે જેટલા મોટા ઉદ્યોગકારો છે એ લોકો તો ઓપ્શન છે, એ લોકો બીજા કોઈ બી રાજ્યમાં જઈ શકે, પણ આપણા જે નાના ઉદ્યોગકારો છે એમએસએમઈ છે જેને 12, 24, 50, 60 લૂમ સુધી બી આપણે કોઈ બહાર જઈ શકવાની તાકાત નથી આપણી. તો હવે આપણે બોલ ઇઝ ઇન અવર કોર્ટ. આપણે સરકારને બતાવી દઈએ કે સુરત મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ લાવશે, એ લોકોનું 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું ટાર્ગેટ છે 5 વર્ષમાં. પણ આમાંથી જેમ કહ્યું રાજુભાઈ કે 80% દર વખતે પોલિસીનો લાભ સુરત જ લઈએ છે, પણ આ 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું ટાર્ગેટ આપણે 3 વર્ષમાં પૂરું કરી દેવું જોઈએ. અને આના માટે આપણે એક બહુ મોટો કાર્યક્રમ રાખીએ છીએ દિવાળી પછી, જેમાં મુખ્યમંત્રી પણ આવશે કે આ પોલિસીનું એક આભાર વિધિ. અને સાથે સાથે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે ત્યાં એમની હાજરીમાં ભલે 2 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોઈએ, આપણે એમની હાજરીમાં 2 કરોડથી લઈને 200 કરોડના એમઓયુ કરીએ આ કાર્યક્રમમાં. અને એ એમઓયુ માટે આપણે ચેમ્બરનું એક ગૂગલ ફોર્મ આપણે બનાવીશું. એ ગૂગલ ફોર્મ દ્વારા તમે એની માહિતી આપી દેજો, જેથી કરીને આપણે એ કાર્યક્રમમાં આપણે આપણી સુરતની સ્ટ્રેન્થ, આપણી સુરત જે ઇકોસિસ્ટમ બની છે, આપણે એ જ સમજાતા હતા. આ વખતે પહેલી વખત એમએમએફ સ્પિનિંગને એટલે મેન મેડને સ્પિનિંગ એ લોકોએ ઇન્ક્લુડ કર્યું છે. આ પોલિસીથી એક તો ગાર્મેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ ને એ લોકોએ ખૂબ વધારે એ આપ્યું છે. અને આ જે સેક્ટર છે એ યંગ એન્ટરપ્રેનર્સને બહુ એટ્રેક્ટ કરે છે. એટલે આ પોલિસીથી આપણે જેટલા બી યંગ એન્ટરપ્રેનર જે નવું જનરેશન છે એને ખાસ કરીને આ પોલિસીની સમજણ આપીને આપણે આ ઇન્ડસ્ટ્રીમાં લાવીએ અને એને પ્રોગ્રેસ કરીએ. ટેકનિકલ ટેક્સટાઇલ, મેડઅપ, ગાર્મેન્ટનો બિઝનેસમાં આપણે બધાએ ડાયવર્સિફાઈ થવું જોઈએ. અને હવે પહેલા કહું તેમ કે કમ્પોઝિટ યુનિટનો આપણે જમાનો આવી ગયો છે. અને જે પીએમ મિત્ર પાર્કની વાત છે, એટલે આ પોલિસી જેવી ડિક્લેર થઈ તો તરત જ જે ફંક્શન પત્યું પછી અમે જે ઓફિસર્સને મળ્યા એમાં આ જ વાત કરી કે સાહેબ હવે પોલિસી આવી ગઈ છે તો પીએમ મિત્ર પાર્કને તમે વહેલામાં વહેલો એક્ટિવ કરો, બુકિંગ ચાલુ કરો અને 2.5 થી 3 વર્ષમાં ત્યાં પ્રોડક્શન ચાલુ થાય એવું તમે પ્લાનિંગ કરો. નહીં તો પછી આ પોલિસીનો લાભ જ નથી મળવાનો મેક્સ, કેમ કે ત્યાં પણ હાઈએસ્ટ ઇન્સેન્ટિવ છે પીએમ મિત્ર પાર્કમાં. અને જે વાત કરી કે જે મ્યુનિસિપલની લિમિટની જે રજૂઆત, આપણે જે પ્રોબ્લેમ છે, લિમિટેશન છે, તો એ ડિસ્કસ કર્યું. તો એ લોકોનો એક થોટ પ્રોસેસ એવો હતો કે આપણે ઇન્ડસ્ટ્રીને બહાર લઈ જઈએ, પરંતુ આપણી સુરતની ઇકોસિસ્ટમ એવી બની છે કે જ્યાં સૌથી પહેલા જે સીટીપી છે, જ્યાં સીટીપી હોય તો ત્યાં પ્રોસેસ હાઉસ આવશે. એ એક મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ. બીજી જે નાની ઇન્ડસ્ટ્રી જે છે આપણે જેમ
જે 4 મશીન વાળા એમ્બ્રોઇડરીના જે યુનિટ છે એ તો સિટીની બહાર જઈ જ નહીં શકે. એટલે એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખવાનું છે, એક નાની ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખવાનું છે. આ અમે ઓરલી વાત કરી છે ચેમ્બર તરફથી, અને એ લોકોએ પણ આ વાત સમજીને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એટલે આપણે જ્યારે દિવાળી પછી આ બાબતે રજૂઆત કરવા જવાના છે. અને હવે પોલિસી આવી ગઈ છે. આપણે તો પોલિસી પહેલા ભાઈ સુરત વાળાની તો એક એ છે તાસીર છે કે પોલિસી વગર પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. પરંતુ હવે આ બધી ઠીક છે, સુરતમાં આ જે એસએમસીની લિમિટ છે, તો આપણે જે કંઈ બી પ્લાનિંગ કરવાનો હોય એ પ્લાનિંગ કરીને આપણે જેમ આ એમઓયુ સાહેબ આપણે સીએમ સાહેબની સામે સારામાં સારા એમઓયુ કરીને બતાવીએ અને એક ટાર્ગેટ કરીએ કે અમે એ દિવસે નિખિલભાઈ ટાર્ગેટ આપી દો, એ દિવસે આટલા કરોડના એમઓયુ આપણે કરીશું. તો હવે ટેક્સટાઇલના મિત્રો તમને એવું લાગે છે કે હવે બહાર જવાની જરૂર છે? સુરત છોડીને જવાની જરૂર છે એવું કઈ લાગે છે? કારણ કે મેં કહ્યું તેમ ઇવન નવાપુરમાં હું દશેરાના દિવસે જઈ આવ્યો, એના ત્રીજે દિવસે આપણા અશોકભાઈ પણ ગયેલા. ત્યાં જે મળે છે તે 100% સબસિડી મળે છે, પણ 10 વર્ષે મળે છે. અને ત્યાં કોઈ ઇકોસિસ્ટમ ડેવલપ નથી થઈ, માણસો નથી. હા, મોટું તમારે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને તમારામાં ધીરજ હોય, 10 વર્ષે તમારે સબસિડી લેવાની, તો ત્યાં જવું. અને ત્યાં જમીન પણ બહુ પથરા છે અને રેટ તો આપણા જેટલા થઈ જાય, 70-80 લાખ રૂપિયા વીઘું થઈ ગયું. એટલે હવે મને એવું નથી લાગતું કે ત્યાં જવાની જરૂર પડે. તો થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. આમ તો અમારું ઘર જ છે ચેમ્બર, અને આપ સૌએ સાંભળ્યું એ બધું ખૂબ ખૂબ આભાર. અને આપણે ઝડપથી ક્વેશ્ચન આન્સર સેશન પણ લઈ લઈએ. થેન્ક યુ. થેન્ક યુ. મિત્રોને વિનંતી, એક જ મિનિટ, મિત્રોને વિનંતી કે આપ આપની બેઠક જાળવી રાખો. જે વક્તાઓને આપણે સાંભળ્યા છે એ હું પહેલા આપણે ક્વેશ્ચન આન્સર શરૂ થાય તે પહેલા હું તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કરી લઉં. શ્રી પ્રમોદભાઈ ચૌધરી આપણી વચ્ચે ઉપસ્થિત હતા, એમણે સુંદર વાતો કરી. શ્રી આશીષભાઈ ગુજરાતીએ અંતમાં બધી જ વાતોને જે સમપ કરવાનું હોય તે સુંદર રીતે કર્યું. શ્રી અશોકભાઈ જીરાવલ આપણી વચ્ચેથી હમણાં જ અહીંયાથી પસાર થઈ ગયા, વિદાય લીધી એમણે, એમનો પણ ચેમ્બર વતી હું આભાર વ્યક્ત કરું. કૈલાસભાઈ હકીમનો પણ હું આભાર વ્યક્ત કરું ચેમ્બર વતી. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રાજીવ કપાસિયાવાલા, એમનો પણ આ તકે ચેમ્બર વતી હું આભાર વ્યક્ત કરું છું. અને સૌથી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, ટેક્સટાઇલ જગતમાંથી જે ચિંતન કરવા માટે અહીં ઉપસ્થિત થયા, તે આપ સૌનો આભાર વ્યક્ત કરું. અને આ બધાની વચ્ચે માત્ર એક જ બેન ઉપસ્થિત છે, એટલે બેનનો વિશેષ આભાર વ્યક્ત કરું. મીડિયા અને પત્રકાર જગતમાંથી પણ જયેશભાઈ બ્રહ્મભટ્ટ પધાર્યા છે, એમનો પણ આભાર વ્યક્ત કરું. અને બે વાત મારે આશીષભાઈ અહીંયા હું કરી દઉં કે આ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની રચના થઈ અને આશીષભાઈએ કહ્યું કે એને લગતો આ પહેલો મણકો આજે આપણી આગળ વ્યક્ત થયો. હવે એક બીજું કામ આપણે સર્વે વાળી વાત કહીએ. હા, આશીષભાઈની અનુમતિ સાથે વાત કરું કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આપણે એક સર્વે કરવા જઈ રહ્યા છીએ. આ બહુ મોટું કામ છે, કારણ કે ટેક્સટાઇલના વિવિંગ યુનિટ હોય કે ટેક્સટાઇલ ટ્રેડર્સ હોય કે પ્રોસેસિંગ યુનિટ હોય કે આપણા ગાર્મેન્ટ રિલેટેડ હોય, તો આ બધાનો સર્વે કરવાનું મહેનત કામ આ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સે આશીષભાઈ ગુજરાતીની અધ્યક્ષતામાં હાથ પર લીધું છે. એટલે આપને ત્યાં આગળ સર્વે કરવા માટે આવશે, તો સરકારની જે નીતિઓ ઘડાઈ રહી છે તેની રજૂઆતો કરવાની હોય, એના વધુમાં વધુ લાભ આપણે કેવી રીતે લઈ શકીએ, આ સર્વે પાછળનો આશય આપણો આ છે. આમાં તમે કંઈક આશીષભાઈ ઉમેરવા માંગો તો આપ કરજો એ વાત. અને બીજી એક વાત હું કરી લઉં કે ચેમ્બરના મોટે ભાગના મેમ્બર્સ જ ત્યાં આગળ બેઠા છે, તો એક બીજો સર્વે પણ થઈ રહ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ એઓપી માંથી હવે કંપનીમાં જઈ રહ્યું છે, એટલે એનો પણ અત્યારે તમારે ત્યાં આગળ ફોન કરીને કેટલાક વ્યક્તિઓ આપણે એ વિધિ પૂરી કરવા માટે મળવા માટે આવશે, તો એને પણ આપ સહયોગ આપજો. હવે હું આ મંચને ખુલ્લો મૂકું છું ક્વેશ્ચન એન્ડ આન્સર માટે. આપણે સમય કરતા થોડા પાછળ ચાલી રહ્યા છીએ, એટલે સંક્ષિપ્તમાં બુલેટ પોઈન્ટમાં સવાલ મૂકજો. અને કોઈ સજેશન મહેરબાની કરીને આપતા નહીં, કારણ કે આ બધા પ્રબુદ્ધ વ્યક્તિઓ સજેશન ઉપર તો એમને કાંઈ આગળ વધવાનું નથી, એટલે સીધા સવાલ પર આવી જઈએ. થેન્ક યુ. ખાલી સર્વે માટેનો એક મહત્વનો જે હેતુ છે આપણો, કેન્દ્ર સરકાર છે ને તો ટેક્સટાઇલ માટે
ખાસ ટેક્સટાઇલ માટે રિન્યુએબલ એનર્જી પોલિસી લાવી રહ્યા છે. તો એ લોકોને એક એસ્ટિમેટ તો જોઈએ ને કે ભાઈ તમારે ત્યાં ધારો કે 80,000 વોટર જેટ મશીન છે તો એક પાવર કેટલું કન્ઝ્યુમ કરે છે, એટલે એક્ઝિસ્ટિંગ યુનિટ માટે લાવી રહ્યા છે. એવી રીતે દરેક ધારો કે પ્રોસેસ હાઉસ કેટલા છે, એરજેટ કેટલા છે, એટલે આપણે શું છે કે સર્વેમાં બહુ 5 કે 6 કોલમ આપે એટલે આપણે દરેક ઇન્ડસ્ટ્રીના જેટલા બી હેડ છે એ સર્વે મેમ્બર્સને એ વિનંતી કરે. અને બીજું કે આ ડેટા આપણે ભવિષ્યમાં કોઈ પણ પોલિસી, અત્યારે એક ઇનફોર્મલ વાત છે કે ટફની પણ પોલિસીનું ઘડતર થઈ રહ્યું છે, તો એમાં પણ આ ડેટા આપણને કામ લાગશે. તો આપણી પાસે ડબલ સબસિડીનો લાભ મળવાનો છે હવે ભવિષ્યમાં. થેન્ક યુ. मेरा प्रश्न राजीव भाई से है। एक तो जो रिन्यूएबल एनर्जी लगा रहा है 1 मेगावाट या 2 मेगावाट जो उसको जो बैलेंस बिल है उसके ऊपर 1 रुपया सब्सिडी मिलेगी, बैलेंस बिल पे मिलेगा, बैलेंस बिल पे मिलेगा। एक्टिव कंजम्पशन में जो यूनिट आपका यूज हो रहा है उसको नहीं मिलेगा, जो बाकी आप डिस्काउंट से बैलेंस यूनिट आप यूज करोगे दूसरा मेरा एक प्रश्न है कि जो एक्सपेंशन कर रहा है उसको 25% एक्सपेंशन किसी में करेगा तो ही मिलेगा, ये बिल्कुल बिल्कुल 25% एक्सपेंशन पे ही मिलेगा। ये अभी वाली पॉलिसी में नई पॉलिसी में 25 का ही क्राइटेरिया है। आप एक्सपेंशन करो, डाइवर्सिफिकेशन करो या मॉडर्नाइजेशन करो, सब में 25% ही क्राइटेरिया है। ओके, थैंक यू। नेक्स्ट ये यहाँ माइक પાસે રાખવાનું. પછી કોણ પૂછવા માંગે છે આ શું બતાइएगा। मेरा सर क्वेश्चन राजीव जी से सही है। बेसिकली मैं गारमेंट इंडस्ट्री में बिलोंग करता हूँ, तो आज गारमेंट एक ऐसा सेक्टर है जो सबसे ज्यादा एम्प्लॉयमेंट जनरेट करता है। गवर्नमेंट इसके लिए पेरोल असिस्टेंस लेके आई, दैट इज वन ऑफ द फाइनेस्ट। बट ये पेरोल असिस्टेंस बेसिकली एम्प्लॉयज को मिलेगा या फिर एम्प्लॉयर को मिलेगा? बिकॉज मेरा पूछने का रीजन ये था कि एक इससे पहले एबीआरवाई की एक पॉलिसी आई थी, आपने जो भारत रोजगार योजना, उसमें जो बेनिफिट था वो पूरा बेनिफिट एम्प्लॉय को ही था, इवन एम्प्लॉयर का पोर्शन एम्प्लॉय को पे करना था। तो ये उससे डिफरेंस कैसे है? और ये पार्ट फ्रॉम इट, इसमें जैसे आपने बताया कि जो पर्सन पीएफ में एनरोल्ड है उन्हीं को ये बेनिफिट मिलेगा, तो इसको थोड़ा सा क्लैरिफाई करके और थोड़ा डीप में बताएंगे तो बेटर रहेगा। सर दो आपके दो क्वेश्चन। नंबर 1 एम्प्लॉय को मिलेगा, एम्प्लॉयर को मिलेगा। इसमें आपको जो असिस्टेंस है वो एम्प्लॉयर को मिलेगा। जो आदमी यूनिट लगा रहा है एंटरप्राइज को मिलेगा। द एंटरप्राइज विच इज सेटिंग अप एन यूनिट उसको बेनिफिट मिलेगा। जो 4,000 5,000 3,000 2,000 का क्राइटेरिया है एटलीस्ट पर एम्प्लॉय, बट इट विल बी गिवन टू द एम्प्लॉयर जो है आदमी एंटरप्राइज एंटरप्रेन्योर को मिलेगा। सेकेंडली इसमें प्री रिक्विजिट कि आपके जो भी एम्प्लॉयमेंट आप जनरेट कर रहे हो तो उसको वही एम्प्लॉयमेंट को मिलेगा जो पीएफ में रजिस्टर्ड है। मतलब आप अगर कंप्लायंस करोगे पीएफ ईएस का, तभी आपको जाके 4,000 5,000 का जो भी स्लैब है उसमें आपको सब्सिडी पीएफ की जो कैप है दैट इज 50,000 रुपीस, राइट? तो 15,000 के ऊपर जो भी एम्प्लॉइज हैं, हां, एंड इवन दे आर वॉलंटरी बेसिस की आपको पीएफ में एनरोल करना है, देन आल्सो ही इज एलिजिबल फॉर बेनिफिट। सर वो डिटेल गाइडलाइंस की उसके लिए कि वो एक एनोमली है, वहां पे ग्रे एरिया है, बट दैट डिटेल गाइडलाइंस आएगा वो तो वहां पे ज्यादा क्लियर है। सर 19 से ऊपर जाता है आपको पीएफ में जाना ही पड़ेगा, उधर सैलरी मैटर नहीं करता। 19 से ऊपर जाता है आपको पीएफ में जाना ही पड़ेगा। बट इनका वॉलंटरी रजिस्ट्रेशन वॉलंटरी, हां, ओनली फॉर गुजरात के सर वो तो पूरा मछली मतलब वो तो मछली वो हमेशा कंडीशन रहा कि 85% वोटर कैश पे गुजरात डोमिसाइल, लेकिन प्रैक्टिकली आपने जैसे हमने आईएएस को ममता वर्मा जी मैंने जब ये सभी पूछा था तो उन्होंने बोला कि ये इस पे हम कमेंट नहीं करेंगे, जैसे चलता है वैसे चलने देंगे। सो दैट इज टेकन फॉर ग्रांटेड। और चालू रखना भाई, मेरा नाम जगदीश मुला है, भगवती गारमेंट हैबिट्स बनाते थे। अब गारमेंट इंडस्ट्री में जाना है तो गारमेंट मैन्युफैक्चरिंग के लिए जाना है, तो मशीनरी के लिए और इन्वेस्टमेंट के करेंगे तो उसमें क्या सब्सिडी वगैरह ऐसा है क्या? एक्टिविटी 1 में जो भी सब्सिडी ना सारे गारमेंट के लिए क्वालीफाई है। जो एक्टिविटी 1 में जो सब्सिडी मिल रही है वो सारे गारमेंट के लिए मिलेगी। 10% 1 रुपया आपका जहाँ पे भी लगाओगे एरिया के हिसाब से इंटरेस्ट सब्सिडी मिलेगा, पेरोल असिस्टेंस ये सब्सिडी सारी आपको यस खाली सोलर नहीं मिल से खाली सोलर नहीं मिल से 25% ના એરિયામાં આપણે એને ક્વોલિફાઈ કરાવી શકીએ છીએ।
એક PFO મશીન નાખીને એને ક્વોલિફાય કરાવી શકે છે આ ઓપનલી તમને કહું છું ખાલી સોલર ઇઝ નોટ એલિજિબલ બટ એક્સપાન્શન તમે કરો છો વિથ સોલર ધેન ઇટ ઇઝ એલિજિબલ मेरा नाम आशीष जैन है। मेरा क्वेश्चन है कि कंपोजिट यूनिट की डेफिनेशन क्या है कि उसके अंदर सारी चीज चाहिए कि कोई एक चीज लाएगा तो भी कंपोजिट है। और जैसा अगर मैं विविंग यूनिट ला रहा हूँ तो उसके साथ 10 मैंने गारमेंट की मशीन्स ला दिया, 10 एम्प्लॉय रख दिए, तो वो भी मेरा कंपोजिट यूनिट में आएगा कि उसकी डेफिनेशन जानना આશિષ આઈ થિંક આશિષ देखो इसका डेफिनेशन इसमें है कंपोजिट यूनिट मीन्स that it integrates various stage of textile production process within premises, which includes spinning, weaving, knitting, dyeing, printing, finishing, and packaging of finished textile products. That is, the unit produces finished textile products starting either from the raw material, either from the raw material stage or intermediate stage, in more streamlined and coordinated manner. मतलब ये डेफिनेशन के हिसाब से आपको आइदर बैकवर्ड फॉरवर्ड इंटीग्रेशन अगर प्रोसेस मैं विविंग यूनिट भी ला रहा हूँ साथ में स्टिचिंग यूनिट भी सेम ही कंपनी में ला रहा हाँ तो वो हूँ कंपोजिट तो एक्टिविटी 1 गिना जाएगा कि एक्टिविटी 2 नहीं स्पिनिंग स्पिनिंग नहीं विविंग ला रहा हूँ वीविंग और ये स्टिचिंग मशीन हाँ तो एक्टिविटी 1 में गिना जाएगा वो एक्टिविटी 1 भी गिना जाएगा भले उसमें हाँ वो गारमेंटिंग आप बनाने वाले हो ना वहाँ पर उसमें कोई डेफिनेशन नहीं है कि इतनी की गारमेंटिंग अगर मैंने चलो सब्सिडी पर्पज से भी 10 मशीन ला दी स्टिचिंग नहीं वो आपका वो आप उसमें वो लोग 100% आपका जीएसटी के जो इनवॉइस है ना वो चेक करेंगे नहीं वो तो और जेन्युइन प्रपोर्शनेटली अगर आपका वीविंग है प्रोडक्शन तो वो 100% तो नहीं लेकिन 80% प्रोडक्शन में गारमेंट कन्वर्ट किया कि नहीं वो देखेंगे अच्छा 80% हाँ वो मतलब कंपोजिट यूनिट का मतलब यही है 10 मैं 200 वाटर जेट लगा के 10 स्टिचिंग मशीन लगा दूंगा तो उसका कोई मतलब नहीं वो नहीं होगा आपका मैं बोला ना सेल बिल जो है ना जीएसटी के सेल बिल गारमेंटिंग वो गारमेंट में होना चाहिए जी એલિજિબલ એક્ટિવિટીમાં સાઇઝિંગ મશીન મેન્શન નથી કરેલું એ ઇન્ક્લુડ થાય છે જેવી રીતે ટેસ્ટિંગ ને બધું એ કદાચ પ્રિપરેટરી ડેફિનેશન માં આવી જાય ડેફિનેશન માં આવી જાય નેક્સ્ટ એક એક અજીતભાઈ એક એક જ મિનિટ વડીલ આપની પાસે માઈક આવે એક જ મિનિટ સબસિડી મળે ઈ હા આપણે બાંધકામમાં જે સબસિડી મળવાની છે તો એમાં કેટલા ટકા અને એમાં શું કાગળિયાની ના ના એટલે તમારું જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ બાંધકામ ચાલુ 5 કરોડનો પ્રોજેક્ટ હોય તેનો 20% તમારું બાંધકામ ને એ તમારી ગણાય એટલે 1 કરોડ રૂપિયાનું તમે બાંધકામ કર્યું હોય તો ગણાય પાછું એ 1 કરોડ રૂપિયાનું બાંધકામ એનો જે પર સ્ક્વેર ફીટ નો જે ભાવ છે જે પીડબ્લ્યુડી જે કહે છે એ લોકોના જે રેટ હોય એ પ્રમાણે આપણે ઉભા જોઈએ એ એમાં જમીન આવી જાય ના જમીન નહીં આવે ખાલી ખાલી બાંધકામ જમીન નહીં આવે સ્ક્વેર ફૂટ ઉપર એમાં પછી કાગળિયા શું રજૂઆત કરવા પડે એમાં બિલ લેવા પડે ને બધા એ તો બધા બિલ લેવા પડે હવે તો જીએસટી તમે સ્ટીલ ને સિમેન્ટ પર જીએસટી ની ક્રેડિટ મળતી થઈ ગઈ 1 ઓક્ટોબર થી રાજીવ કપાસિયા વાળા પ્રોફેશનલ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમને મળી શકાય ફી સાથે ટેક્સ સાથે નેક્સ્ટ आप जो बोल रहे हो ना आपका सचिन जीआईडीसी कम्स अंडर नोटिफाइड एरिया so it is not in vulnerable area any more questions कोई प्रश्न हाँ यहाँ एक आप बिंदा को निकल आप अपने आप को भाई बुलेट में बात कर दो बुलेट में सारी पास माइक हमारे पास तो नहीं ऑन भी रेट माइक નથી કાઢો ચાલુ છે પ્રોડક્ટની 25% કેપેસિટી એક્સપાન્ડ કરવી જોઈએ એક્સપાન્શનની ડેફિનેશનમાં 22 ક્રાઇટેરિયા છે 25% ઇન્વેસ્ટમેન્ટ તો વધવું જ જોઈએ પણ તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટની કેપેસિટી પણ સાથે સાથે 25% વધવી જોઈએ Yes, solar is also. No, but it is included.
નહીં, એમાં એ લોકો લખ્યું છે કે પહેલા તો આપણે એના માટે તમારે જવું પડશે એલિજિબલ મશીનરી ડેફિનેશન. તો એલિજિબલ મશીનરી ડેફિનેશનમાં એ લોકોએ સોલરને ઇન્ક્લુડ કર્યું છે. તો સોલર તમારું જે મશીન નાખ્યું દેટ ઇઝ ફોલ્સ અંડર એલિજિબલ કોસ્ટ ઓફ મશીનરી, એટલે એના પર સબસિડી મળશે. હવે રહી વાત એક્સપાન્શનની, અગર તમે એક્સપાન્શન કરો તો 25% થી તમારી કેપેસિટી વધે છે, then it is eligible. મેં કહ્યું તેમ કે પછી વ્યક્તિગત એમનો જે એમને પ્રતિભાવ આપી દીધો, વ્યક્તિગત રીતે મળી લેજો એમને. છેલ્લા બે પ્રશ્ન. સવાલ સંક્ષિપ્તમાં પૂછશો તો બીજાને પણ મોકો મળશે. એમના પછી બ્લુ શર્ટ પાસે ટેકનિકલ ટેક્સટાઇલની કેટેગરીમાં આવી જાય નોન ઓવન જે છે એ તમે વ્હાઇટ કહો છો ને, તો એ ટેકનિકલ ટેક્સટાઇલની કેટેગરીમાં આવી જાય. અને સીએમ જોડે એમઓયુ કર્યું હોય એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં જવાબ એવો મળે કે મોટાભાઈ તમે ઓપ્શનમાં આવજો જમીન લેવા માટે, અત્યારે અમે તમને ન આપી શકીએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડુઇંગ અ એમઓયુ વિથ સીએમ? તમે ઓલરેડી કરી દીધું છે. Already it was been done at Singapore. 200 કરોડની પાર્ટી પૈસા રોકવા તૈયાર, પછી પણ તમારા ઓફિસરો એને એટલું બધું નેગ્લેક્ટ શકે કે પેલો ભિખારી આવ્યો છે અહીંયા ચાઇનાથી આવ્યો. ગુજરાતી આપણો નવસારીમાં રહેતો ગુજરાતી સેકન્ડ લાર્જેસ્ટ manufacturers of pipe and exporter in China want to establish the factory at India since last 2 years. આપણી આ પોલિસી છે ને તો લેન્ડ કવર નથી કરતી, એટલે So I'm talking about the CM સાથે MOU કર્યું હોય. આ તો એ આ ફોરમ નથી ને સાહેબ, આ ફોરમ નથી નાનું. આ એની જે પ્રોબ્લેમ તો તમે લેખિતમાં ચેમ્બરને આપી દેજો, એટલે આપણે એની રજૂઆત કરીશું. બોલો અરુણભાઈ, બોલો. નવા કન્સ્ટ્રક્શનમાં જીએસટી આપણે આપણા શહેરના બિઝનેસમાં કામમાં આવશે. જીએસટી ક્રેડિટ કન્સ્ટ્રક્શન સળિયા સિમેન્ટ કે જે બિલ્ડિંગ મટીરિયલ વાપરેલું એટલે એમાં એક બાંધકામ કરીએ હા, અને પછી જીએસટી કરીએ જે એ જીએસટી તમે રેન્ટ પર આપો ને તો એ તમને ક્રેડિટ મળે એવું છે. પણ હવે એનું બી વધારે ખુલાસો લેવાનો છે કે આપણે પોતાના પ્રોડક્શન માટે જો વાપરતા હોઈએ તો એ ક્રેડિટ મળે કે નહીં, એ ખુલાસો લેવાનો બાકી છે. અને સોલર જે નાખી આપણા પ્રિમાઇસીસમાં સોલર ધારો કે પોલ્યુટેડ એરિયા હોય ત્યાં ના નાખે, પણ જે અલગ પ્લાન્ટ એ લોકો જગ્યા લઈને ભાડાની જગ્યા પર આપણા યુનિટ માટે ત્યાંથી જે બીજી બધી જે પ્લાન્ટ નાખીએ એ સબસિડીમાં આવે. આવી જાય, કહ્યું ને મેં, આવી જાય. बोगी वाला एरिया किसमें आता है? एसएमसी के बाद નહીં, ફ્રી रोड नंबर 4 સુધી एसएमसी 5 रोड नंबर 5 છે ને એમાં એક પાર્ટ એસએમસી એક પાર્ટ એમાં વેરાબિલ આવે તમારે તો આવી બધી એમાં આવશે. 4 નંબર સુધી આવી છે 4 રજૂઆત આપણે કરી. આપણે કહ્યું તેમ અમે તરત જ મૌખિક રજૂઆત કરી તો એ લોકોનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ હતો, કારણ કે એ લોકોને સુરતનું જે આખું એ જે ઇકોસિસ્ટમ છે ને એનો થોડો ફોન પર ખ્યાલ આવ્યો ને તો બી એ લોકોને ધ્યાન આવ્યું કે આ એક મિસ્ટેક થઈ ગઈ છે. સર મારે સીએ રાજીવભાઈ માટે ક્વેશ્ચન છે. આપણે એમએસએમઈ માં જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એમાં ટર્નઓવરનું બી મેન્શન કરેલું છે. આપણે આ પોલિસીમાં મારે એકચ્યુઅલી એક એક્ઝિસ્ટિંગ ફર્મ છે જેમાં બીજો બિઝનેસ ચાલે છે, એમાં ટેક્સટાઇલનું એડ કરવાનું છે. એમાં ટર્નઓવરની લિમિટ જો ક્રોસ થઈ જતી હોય, ઓનલી ટર્નઓવર નોટ પ્લાન્ટ એન્ડ મશીનરી, તો કેવી રીતે થશે? પોલિસી જેવું છે ઇન્વેસ્ટમેન્ટ માટે છે ને સર, એટલે ટર્નઓવર કોઈ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ એમાં છે તે વેધર યુ આર એમએસસી ઓર કાર્ડમાં શું એમએસસી શું ઓકે. હું વધારે ક્લેરિફાઈ કરું, આજે કેપ છે કે સબસિડી અમાઉન્ટની છે, ઇન્વેસ્ટમેન્ટની નથી. આશીષ સર, તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે 10 દિવસ પહેલા જીપીડી માં અમારી મીટિંગ થઈ ગઈ હતી. ના એટલે એમના માટે ન્યૂઝ એવા છે સર
કે જે તમારું ગોસી વારસીનું મિત્ર પાર્ક છે ને સર, એનું 220 kV નું જેટકોનું સબસ્ટેશન પાસ થઈ ગયું છે. 18 એકર જમીન એલોટમેન્ટ થઈ ગઈ છે અને ડીજીવીસીએલ ને અમે ઓથોરિટી આપી દીધી છે કે તમે જેટલા બી સોલાર જનરેશન જે પણ કોઈ ટેક્સટાઇલ યુનિટમાંથી આવશે ને તે 11 kV સુધીના EHV કન્ઝ્યુમર સુધીના બધા ટેરિફની અંદર એબીટી મીટરની અંદર એમને ડિસ્કાઉન્ટ આપવાના અને જે પર યુનિટ તમે જે 1 રૂપિયો કીધો છે ને એ થોડા ટાઈમમાં પાછું રિવાઇઝ થઈને 2.5 રૂપિયા થવાની તૈયારીમાં છે સર. એટલે આ એક ગુડ ન્યૂઝ તમને મેં આપી દીધા કે આપણે એસજી હેડર સાહેબે જેવો ચાર્જ લીધો ને તેમાં વાસી બોરસીનો આ પ્રોજેક્ટ લીધો છે સર. એટલે તમારું સબસ્ટેશન પાસ થઈ ગયું છે 220 kV નું. એનો મતલબ એ કે પીએમ મિત્ર પાર્ક પ્રોગ્રેસમાં છે. A big thank you to Manch and a big thank you to Hall. Thank you so very much. આપણે આ પ્રોગ્રામને અહીંયા કન્ક્લુડ કરીએ.